મેં 10 લાખ રૂપિયા આજથી 20 વર્ષ પહેલાં સોનામાં રોક્યા છે, 10 લાખ રૂપિયા મેં સ્ટોક માર્કેટમાં રોક્યા છે, 10 લાખ રૂપિયાનો મેં કોઈ પ્લોટ લીધો છે. એ 10 લાખ રૂપિયા અત્યારે કેટલા દેખાય છે? That parcel, not 10, not 20, not 30, not 50, has appreciated to 100x. 100x. આ સાંભળ્યા પછી મારા ગોલ્ડના આંકડા અને સ્ટોકના આંકડામાં નથી જો. હિસ્ટોરિકલી જો લેન્ડના આરઓઆઈને કમ્પેર કરીએ તો બીજા બધા એસેટ ક્લાસની સામે લેન્ડે કેવું રિટર્ન આપ્યું છે હિસ્ટોરિકલી? તો ગોલ્ડ has given 8 to 10% CAGR. Nifty has given 12 to 15% CAGR. The strategic land locations છે ને, they have given up to 25 to 30% CAGR. વાય લેન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ? આજે જેમ કે સ્ટોક 30-40% ડાઉન બી આવી શકે, બિઝનેસીસ બેંકરપ્ટ બી થઈ શકે, બટ લેન્ડ હિસ્ટોરિકલી તમે જુઓ, કોઈ લેન્ડની એસેટ વેલ્યુ ક્યારેય ઘટી નથી. લેન્ડ સાથે ઇમોશન્સ જોડાયેલા છે. તો હાઉ ઇમોશન્સ મેક લેન્ડ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન ઇન્વેસ્ટમેન્ટ? ઓનિંગ અ લેન્ડ ઇઝ નોટ ઓનલી અ ટ્રાન્ઝેક્શન, ઇટ ઇઝ અ સેન્સ ઓફ અચીવમેન્ટ. તમારું ઘર હોય, તમારી ગાડી હોય, પણ તમારી જમીન છે, એ વાક્ય બોલવામાં જ તમારું એક સ્ટેટસ દેખાઈ આવે. ટ્રેડિંગ થતું હોય છે લેન્ડમાં કે થતું જ નથી? કે આજે લઈને 1 મહિના પછી વેચી નાખીએ એવું કંઈ થાય છે? થાય છે. મેં એવા બી પ્લોટ્સ જોયા છે જેણે 1 મહિનામાં 4 વાર વેચાયા હોય. તો કોઈ એરિયામાં ઇન્વેસ્ટરે ક્યારે એન્ટર કરવું જોઈએ? સાયકલ શું હોય કે ક્યારે ઇન્વેસ્ટરે એન્ટર કરવું જોઈએ, ક્યારે યુઝર્સે એન્ટર કરવું જોઈએ, કે યુઝલી ક્યારે કોણ એન્ટર કરે? જ્યારે તમને એરિયાનું નામ ના ખબર હોય ને, ત્યારે એ એરિયાનો સાચો સમય છે. ક્યાંકથી ખબર પડી ને, એનો મતલબ યુ આર લેટ. ત્યારે લેન્ડમાંથી તમે નીકળો, સેલ કરો, અને જે પૈસા આવે એ પૈસાનું શું કરવું જોઈએ? ઇમિડિયેટલી બીજી લેન્ડમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ કે બીજું કંઈ કરવું જોઈએ? ઘણા બધા લોકો લેન્ડમાંથી એક્ઝિટ એટલે લેતા હોય છે, કોઈક એમની લાઇફસ્ટાઇલ એક્સપેન્સમાં એ પૈસા વાપરવા હોય, પણ એ વસ્તુ ક્યારેય ના કરવી જોઈએ. ધેટ ઇઝ અ વેરી બિગ ક્રાઇમ. એવા કયા એરિયાસ છે અમદાવાદમાં કે જ્યાં ઇન્વેસ્ટ ન કરવું જોઈએ, ત્યાંથી દૂર રહીએ તો વધારે સારું? જો હું એરિયાનું નામ કહીશ ને તો થોડી કોન્ટ્રોવર્સી થઈ જશે. ના તો કરી દઈએ, બોલો ને. સી, નમસ્કાર મિત્રો, 2 વર્ષમાં પહેલી વાર તમને કોઈ રિક્વેસ્ટ કરવા જઈ રહ્યો છું, ને પ્લીઝ મારી રિક્વેસ્ટ માનજો. આ પોડકાસ્ટ શરૂ કરતા પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને માત્ર એટલું જ નહીં, બેલ આઇકન દબાવીને નોટિફિકેશનને પણ સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, છેલ્લા 2 વર્ષમાં તમારા સહકારથી, અમારી ટીમની તનતોડ મહેનતથી અને ભગવાનના આશીર્વાદથી આપણો પોડકાસ્ટ હવે એવા લેવલ પર પહોંચી ગયો છે કે નેશનલ લેવલ પર પણ એની નોંધ લેવાય છે. અને તમે જોશો કે આવનારા સમયમાં અમે એવા એપિસોડ લાવીશું કે જેમાં અમે દેશ વિદેશ ટ્રાવેલ કરીને મોટા ગેસ્ટને આપણા પ્લેટફોર્મ પર માત્ર તમારા માટે લાવવાનો પ્રયત્ન કરીશું. અને મિત્રો, જેટલા નંબર્સ વધારે સબસ્ક્રિપ્શનના, એટલા મોટા ગેસ્ટને આપણે ગુજરાતના આ પ્લેટફોર્મ પર લાવી શકીશું. બાકી બધી મહેનત અમે કરી લઈશું. માત્ર સબસ્ક્રાઇબ બટન દબાવવાનો સહકાર મને તમારી પાસેથી જોઈએ છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ બટન દબાવો, નોટિફિકેશનને પણ સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે એટલે તમને હરેક એપિસોડ માટે એક નોટિફિકેશન આવશે જે મેં નવો રિલીઝ કરી. અને હું દિલથી ઈચ્છું છું કે અમારા બધા સારા એપિસોડ તમારા સુધી તાત્કાલિક પહોંચે. એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. 80% કરતાં પણ વધારે લોકો એવા છે જે મારો પોડકાસ્ટ રેગ્યુલરલી જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. બહુ નાનું કામ છે, તમારે માત્ર બટન દબાવવાનું છે. એનાથી ગુજરાતને, આપણા આ પ્લેટફોર્મને ખૂબ મોટો ફાયદો થઈ શકે એમ છે, અને મોટા ગેસ્ટ આપણે લઈ આવીશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો એન્ડ એન્જોય ધ શો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજના એપિસોડમાં આપણે જમીન વિશે વાત કરવાની છે. જમીનમાં ઇન્વેસ્ટ કરીને કોઈ વ્યક્તિ કેવી રીતે વેલ્થ બનાવી શકે, જમીનનું ઇન્વેસ્ટમેન્ટ વર્ષોથી, સદીઓથી કેવી રીતે થતું આવ્યું છે, જમીનના ઇન્વેસ્ટમેન્ટને કેવી રીતે જોવું. આપની જૂની પેઢીઓએ જમીનમાં ઇન્વેસ્ટ કરીને ખૂબ સારી રીતે ફેમિલીના ફ્યુચરનું ધ્યાન રાખ્યું. એ દૂરંદેશી એ લોકોમાં હતી. જેમ સમય આગળ વધતો જાય છે, જેમ બીજા રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ આવતા જાય છે, જેમ નવા ડેવલપમેન્ટ્સ થતા જાય છે, નવી પેઢીએ જમીનને નેગ્લેક્ટ કરવાનું શરૂ કરી દીધું. પણ જમીન પહેલાં પણ સોનું હતું, આજે પણ સોનું છે. આ પોડકાસ્ટમાં આપણે જમીનના ઇન્વેસ્ટમેન્ટને, જમીનના બિઝનેસને ખૂબ ડિટેલમાં સમજવાના છીએ. વી હેવ એન એક્સપર્ટ વિથ અસ, મિસ્ટર ધ્રુવ ગજ્જર, કે જે સ્વગ્રામ ગ્રુપના ડિરેક્ટર છે. ઇઝ અ પાર્ટનર. એક એવું ગ્રુપ કે જેણે મલ્ટિપલ પ્રોજેક્ટ્સ, લેન્ડના, વીકેન્ડ હોમ્સના, પ્લોટ્સના, લેન્ડ એઝ ઇન્વેસ્ટમેન્ટ, બેઝિકલી એવા મલ્ટિપલ પ્રોજેક્ટ સક્સેસફુલી ડિલિવર કર્યા છે. અને એમને ખૂબ સરસ મજાનો પ્રોજેક્ટ છે સવોના કરીને, ગ્રેટર વિરમગામ પાસે. તો આપણે પ્રોજેક્ટ વિશે નહીં પણ જમીનના ઇન્વેસ્ટમેન્ટ વિશે આજે ઘણી બધી વાત કરવી છે. એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. પોડકાસ્ટ લાસ્ટ સુધી જોજો, તમને ખૂબ મજા આવશે. ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ મળશે. એવા ઘણા બધા એરિયાઝ કે જેને લોકો પહેલાં જંગલ ગણતા, આઉટસ્કટ્સમાં આવતા લોકો એરિયાઝની સામે પણ ન જોતા, ત્યારે અમુક સ્માર્ટ લોકોએ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીને કેવા રિટર્ન્સ બનાવ્યા છે, તમારી આંખો મોટી થઈ જવાની છે. ચલો વાતની શરૂઆત કરીએ. ધ્રુવભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ સો મચ જયભાઈ. સૌથી પહેલાં તો આપણે લોકોને એ કહીએ કે કેમ જમીનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, વાય લેન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે કોઈની વેલ્થ ક્રિએશનની સ્ટોરી સાંભળીએ ત્યારે ઘણી બધી સ્ટોરીઝ હોય કે ભાઈ એમને કોઈ એક સમયે પોતાના શેર લઈ લીધા હતા કોઈ કંપનીના, ને પછી ભૂલી ગયા હતા અને
ત્યારબાદ મલ્ટિપલ ટાઈમ્સ એ શેર્સ કમ્પાઉન્ડ થયા, કાં કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખેલા હતા અને 25 વર્ષ પછી જોયું તો આવી વેલ્થ બની ગઈ. આવી ઘણી બધી સ્ટોરીઝ હોય છે. પણ જ્યારે આવી સ્ટોરીઝ જોઈએ ત્યારે સાથે સાથે આવી જમીનવાળી સ્ટોરીઝ પણ જોવા મળે છે, અને આ તો બહુ વધારે જોવા મળે છે. એબ્સોલ્યુટલી કે કોઈ વ્યક્તિના દાદાએ ફલાણી જગ્યાએ જમીન લઈ લીધી હતી, એમને ત્યારે દૂરંદેશી હતી અને જમીનના પ્રાઇસ 20 ટાઈમ્સ થઈ ગયા કે 30 ટાઈમ્સ થઈ ગયા. આવી સ્ટોરી પોસિબિલિટીઝ છે. તો કેમ જમીનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, ત્યાંથી વાતની શરૂઆત કરીએ. સો જમીનની જ્યારે આપણે વાત કરીએ ને જયભાઈ, તો જમીન જોડે એક વર્ડ જોડાયેલો છે, રિયલ એસ્ટેટ. અને રિયલ એસ્ટેટમાં એક બહુ સુંદર વર્ડ છે વિચ ઇઝ રિયલ. જમીન ઇઝ રિયલ, જમીન ઇઝ ટેન્જિબલ. તમે જોઈ શકો છો સામે. આ એવું ઇન્વેસ્ટમેન્ટ નથી જે કદાચ આપણે ખાલી આપણી સ્ક્રીન પર જોતા હોય કે કદાચ આપણે લઈને લોકરમાં મૂકી દેતા હોઈએ. રાઈટ. ધીસ ઇઝ સમથિંગ દેટ ઇઝ વિચ ઇઝ ધેર ઓન ગ્રાઉન્ડ, અને એના મલ્ટિપલ પર્પઝ બી હોઈ શકે. રાઈટ. You can buy land for your business, you can buy land for just for investment, you can buy land for making your own house. It is real, it is there. અને સેકન્ડ પર્સપેક્ટિવ શું છે કે આ બધી સ્ટોરીઝ આપણને કેમ સાંભળવા મળે છે, કારણ કે તમે જે બીજા એવન્યુઝ કીધા ને, આજે જેમ કે સ્ટોક્સ હોય કે માર્કેટ હોય, સો એક અઠવાડિયામાં 30-40% ડાઉન બી આવી શકે. તમે કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો બિઝનેસીસ બેન્કરપ્ટ બી થઈ શકે. રાઈટ. બટ લેન્ડ હિસ્ટોરિકલી તમે જુઓ, કોઈ લેન્ડની એસેટ વેલ્યુ ક્યારેય ઘટી નથી. સ્ટેગ્નન્ટ રહી શકે અથવા વધી શકે. રાઈટ. એન્ડ ધેટ ઇઝ વાય સૌથી વધારે આવી સ્ટોરીઝ તમને લેન્ડની એટલે સાંભળવા મળી હશે, કારણ કે જે તમે જે કીધું દૂરંદેશી જે લોકો છે એમને ખબર છે કે પૈસા સેફ રાખવા હોય અને ગ્રોઈંગ સ્ટેજમાં રાખવા હોય તો લેન્ડ ઇઝ ધ રાઇટ ઓપ્શન. ઓકે. લેન્ડનું ઇન્વેસ્ટમેન્ટ બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ કરતાં થોડું અલગ પણ છે. વન ઓફ ધ રીઝન ઇઝ કે લેન્ડ સાથે ઇમોશન્સ જોડાયેલા છે, સ્ટોક સાથે ઇમોશન્સ જોડાયેલા નથી. એબ્સોલ્યુટલી. રાઈટ. તમે કોઈ પણ કંપનીના સ્ટોક્સ લીધા હોય, રાઈટ, એ જેવી પ્રાઇસ ઉપર નીચે થવા લાગે એ હિસાબથી તમે એકદમ પ્રેક્ટિકલ બનીને ડિસિઝન લો. જો નીચે જતા હોય તો તમને નીકળવાનું મન થાય, ઉપર જતા હોય તો તમને રહેવાનું મન થાય, અને તમારો ગોલ અચીવ થાય તો તમને પાછું નીકળવાનું. એની સાથે કોઈ ઇમોશન અટેચ નથી. જમીન સાથે ઇમોશન્સ અટેચ છે. તો હાઉ ઇમોશન્સ મેક લેન્ડ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન ઇન્વેસ્ટમેન્ટ. લેન્ડ છે ને કેમ એની જોડે ઇમોશન્સ જોડાય છે, કારણ કે ઓનિંગ અ લેન્ડ ઇઝ નોટ ઓનલી અ ટ્રાન્ઝેક્શન, ઇટ ઇઝ અ સેન્સ ઓફ ફ્રીડમ, ઇટ ઇઝ અ સેન્સ ઓફ અચીવમેન્ટ કે મારી જમીન છે. તમે ક્યાંય બી કોઈને બી જમીન વિશે વાત કરતા સાંભળશો ને કે મારી જમીન છે, તો એમના ટોનમાં બાય ડિફોલ્ટ તમને એક સેન્સ ઓફ ફ્રીડમ ને સેન્સ ઓફ અચીવમેન્ટ જોવા મળશે. અને એનું પ્યોર રીઝન એ છે કે બાઇંગ લેન્ડ ઇઝ નોટ અબાઉટ ટુડે, ઇટ ઇઝ નોટ ઇવન અબાઉટ ટુમોરો, ઇટ ઇઝ અબાઉટ વોટ વિલ હેપન આફ્ટર 10 years. એટલે કોઈ બી માણસ લેન્ડ ખરીદે ને એટલે ઇનડિરેક્ટલી એણે પોતાની જાતને એવું કીધું છે કે મારા મગજમાં આવનારા 10 વર્ષ સુધીનો ગેમ પ્લાન રેડી છે. રાઈટ. That is why it is a sense of achievement and sense of freedom. And at the same time, આપણી સોસાયટીમાં ઓનિંગ અ લેન્ડ ઇઝ અ સોશિયલ સ્ટેટસ. ટ્રુ. તમારું ઘર હોય, તમારી ગાડી હોય, પણ તમારી જમીન છે. રાઈટ. એ વાક્ય બોલવામાં જ તમારું એક સ્ટેટસ દેખાઈ આવે. અને જ્યારે કોઈ બી વસ્તુ તમારા સ્ટેટસ જોડે, તમારી સેન્સ ઓફ ફ્રીડમ જોડે જોડાય ને, ત્યારે બાય ડિફોલ્ટ એમાં ઇમોશન્સ અટેચ થઈ જતા હોય છે. રાઈટ. એટલે આપણે સાંભળીએ ને કે જ્યારે લોકો પોતાની લેન્ડની સક્સેસ સ્ટોરીઝ શેર કરતા હોય કે ભાઈ મારા દાદાએ કે મારા પપ્પાએ ફલાણી જગ્યાએ લેન્ડ એ સમયે લઈ લીધી હતી જ્યારે કોઈને ખબર નહોતી કે કોઈ એરિયાને કન્સિડર નહોતું કરતું, અને અત્યારે લેન્ડની વેલ્યુ આટલી છે. હવે એ વેલ્યુનું જેટલું મહત્વ છે એમાં એટલું જ મહત્વ એના ડિસિઝનનું પણ છે. એબ્સોલ્યુટલી. રાઈટ. અને લોકો મોસ્ટલી પ્રાઇડ ડિસિઝનનો લેતા હોય કે એ સમયે મારા પપ્પાએ એવી લેન્ડ લીધી કે જે કોઈ કન્સિડર નહોતા કરતા. એ વસ્તુનો લોકો પ્રાઇડ લેતા હોય છે. ટ્રુ. હું તમને ક્લાસિક એક્ઝામ્પલ આપું જય ભી. મારા જ ફેમિલીમાં વન ઓફ અવર વેરી ફર્સ્ટ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ વોઝ ઇન શીલજ. હવે શીલજ જે લોકો અમદાવાદના છે એ સાંભળીને વી આર વેરી ફેમિલિયર. શીલજ છે આજે ઘણું બધું ડેવલપ થઈ ગયું. મેં એ સમયનું નાનપણમાં શીલજ જોયું છે જ્યારે વી યુઝ ટુ સેન્ડ સેટેલાઇટ. સેટેલાઇટથી શીલજ જવા માટે ગાડીમાં બધી વસ્તુઓ રેડી કરવી પડે, પાણીનો જગ મૂકવો પડે, નાસ્તો મૂકવો પડે, જમવાનું મૂકવું પડે. શીલજ તો અહીંયા જ છે. એક્ઝેક્ટલી માય પોઈન્ટ. બટ આ જ વસ્તુ 20 વર્ષ પહેલા એસપી રિંગ રોડ જે અત્યારે આટલો મેઇન રિંગ રોડ થઈ ગયો, ત્યાંથી શીલજ અમારા ફાર્મ પર જવા માટે ઇટ યુઝ ટુ ટેક અસ 45 minutes. એટલો કાચો રોડ. અને આજે તમે શું વર્ડ વાપર્યો? શીલજ તો અહીંયા જ છે. હા. કોફી પીવા જઈએ આપણે શીલજ. કોફી પીવા જઈએ. હું અત્યારે ત્યાં ઓફિસ કરીને બેઠો છું. રાઈટ. એટલે હવે રહેવાનું ક્યાં છે? હજી સેટેલાઇટ જ છે. વી હેવ શિફ્ટેડ ટુ થલતેજ. અચ્છા, બરાબર. એટલે હવે કેવું થયું કે શીલજનું ડિસ્ટન્સ નથી કપાયું. રાઈટ.
હું ગમે તેટલા સારા રોડ બનાવી દઉં, શિલદનું ડિસ્ટન્સ જેટલું સેટેલાઇટથી આજે છે એટલું જ 20 વર્ષ પહેલાં હતું. બટ ખાલી આપણો ફોકલ પોઈન્ટ બદલાયો છે, આપણો પર્સ્પેક્ટિવ બદલાયો છે. હું એ વખતે સેટેલાઇટથી માપતો હતો એટલે મને, અને કનેક્ટિવિટી હતી નહીં, રોડ્સ હતા નહીં, એટલે મને એવું લાગતું હતું ઓહો શીલજ. અને હજુ બી બોલાય છે ઓહો શીલજ, ખાલી ટોન બદલાઈ ગયો, ઓહો શીલજ. ખાલી ટોન જ બદલાયો છે. રાઈટ. અને એનું રીઝન એ છે કે મારો મેઝરમેન્ટનો પર્સ્પેક્ટિવ બદલાઈ ગયો. હવે હું થલતેજથી જોઉં છું, હવે એસપી રિંગ રોડથી જોઉં છું. કેમ? આ બધા એરિયા ગ્રો થઈ ગયા. એટલે તમે જે કીધું ને કે ઘણીવાર આપણા પેરેન્ટ્સે, આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સે જે લેન્ડ ડિસિઝન લીધા હોય એનો બેનિફિટ આપણને મળે. રાઈટ. અને એટલે જ હું તો અત્યારે જેટલા યંગ લોકોને મળું હું એમને એ જ કહું છું, તમે બી એવું કોઈક ડિસિઝન લો કે તમારા ગ્રેન્ડ કિડ્સ આ સ્ટોરીઝ બોલી શકે. રાઈટ. હિસ્ટોરિકલી જો લેન્ડના આરઓઆઈને કમ્પેર કરીએ, ઇન્વેસ્ટમેન્ટ વર્સસ ઇન્વેસ્ટમેન્ટમાંથી કેટલા રૂપિયા બન્યા, તો એ બીજા એસેટ ક્લાસની સરખામણીમાં કેવી રીતે દેખાય છે? સ્ટોક માર્કેટ થઈ ગયું, કે હાર્ડ રિયલ એસ્ટેટ થઈ ગયું, કે ફ્લેટ્સ કે ઓફિસીસ થઈ ગયું, કરેક્ટ, કે ગોલ્ડ થઈ ગયું, તો બીજા બધા એસેટ ક્લાસની સામે લેન્ડે કેવું રિટર્ન આપ્યું છે હિસ્ટોરિકલી? સો તમે જો સ્ટેટિસ્ટિક્સ જોશો, લેટ અસ સે લાસ્ટ 20 years કે 2000 યરથી આપણે કન્સિડર કરીએ તો ગોલ્ડ હેઝ ગિવન 8 to 10% CAGR. નિફ્ટી હેઝ ગિવન 12 to 15% CAGR. જ્યારે સ્ટ્રેટેજિક લેન્ડ લોકેશન્સ છે ને, જે અમદાવાદની જ વાત કરું હું, નોટ અધર માર્કેટ્સ, દે હેવ ગિવન અપ ટુ 25 to 30% CAGR. ઓકે. Looking at the statistics of last 20-25 years. I'm not saying all lands will give 20-25% CAGR. But મારો એક વર્ડ હતો સ્ટ્રેટેજિક. એટલે જો તમારું લેન્ડ બેંક, તમારું લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક સ્ટ્રેટેજિક લોકેશન પર છે ને, તો યુ વિલ ડેફિનેટલી મેક નોટ મની, વેલ્થ. થોડું નંબર્સ મને ટ્રાન્સલેટ કરીએ. મેં 10 લાખ રૂપિયા આજથી 20 વર્ષ પહેલાં સોનામાં રોક્યા છે, 10 લાખ રૂપિયા મેં સ્ટોક માર્કેટમાં રોક્યા છે, અને 10 લાખ રૂપિયાનો મેં કોઈ પ્લોટ લીધો છે. એ 10 લાખ રૂપિયા અત્યારે કેટલા દેખાય છે? Again, coming to that Sheelaj example, 500 વાર, which is 4500 square feet. તો 500 square yards નો પ્લોટ શીલજમાં 20 વર્ષ પહેલા કેટલાનો હોઈ શકે? જસ્ટ એક તીર મારો હવામાં. 500 સ્ક્વેર યાર્ડ્સનો પ્લોટ, આઈ ડોન્ટ નો, આઈ નેવર ઇન્વેસ્ટ ઇન લેન્ડ. 3.5 લાખ. 3.5 લાખ. ઓકે. હા, એ વસ્તુ અલગ છે કે 20 વર્ષ પહેલા 3.5 લાખની મોનેટરી વેલ્યુ વોઝ ડિફરન્ટ. અત્યારે 3.5 લાખ અને એ વખતના 3.5 લાખમાં બી ફરક છે. અત્યારે that parcel has appreciated to 100x. Not 10, not 20, not 30, not 50. 100x. 100x. ઓ. 3 લાખ રૂપિયા બી ગણું હા, તો 600 રૂપિયા થાય બરાબર. per square yard. I am talking that parcel which is currently valued 100 times more. બરાબર. એટલે 20 વર્ષમાં 100x ઇઝ અ લોટ. કરેક્ટ. આ સાંભળ્યા પછી મારે ગોલ્ડના આંકડા અને સ્ટોકના આંકડામાં નથી દેવાની જરૂર જ નથી. રાઈટ. પણ દરેક વખતે શીલજ જેવું લોકેશન મળવું એ પણ જરૂરી છે ને. એટલે ઇટ્સ સ્માર્ટ પિકિંગ. એટલે આને એવી રીતે હું જોઉં છું કે સ્ટોકમાં પણ તમારે સ્માર્ટ પિકિંગ કરવું જ પડે. યસ. દેટ ઇઝ મોર ડિફિકલ્ટ. તમને ખબર નથી કે 10 વર્ષ પછી કઈ ટેકનોલોજી આવવાની છે ને કઈ કંપની છે રિડન્ડન્ટ બની જવાની છે. સો ધેર યુ નીડ લોટ ઓફ સ્માર્ટનેસ. કાં તમે માર્કેટ સાથે જતા રહો, યુ ડુ ડમ ઇન્વેસ્ટમેન્ટ. See, research is required anywhere and everywhere, Right. Jaybhai. You cannot just invest without any research and expect that એ ક્યાંક ફૂટી નીકળશે. You have to do your due diligence. You have to get your sweat out. તમે મહેનત કરો, તમે સ્ટડી કરો, તમે રિસર્ચ કરો. પેલું કહેવાય ને કે ખરીદતા પહેલાં તમારે પોતાને PhD કરી લેવી પડે. રાઈટ. જો તમે એ લેવલની મહેનત કરી, જે કદાચ એ 20 વર્ષ પહેલાં મારા પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સે કરી, તો આજે એ વસ્તુનું રિટર્ન મળે. ઇટ ઇઝ નોટ સ્પ્રે એન્ડ પ્રે કે આપણે 5 જગ્યાએ પૈસા નાખી દીધા અને 5માંથી એક ફૂટી નીકળશે તો આપણી લાઈફ બની જશે, Right. પેલું પીઢીઓની લાઈફ નીકળી જશે. એવું નહીં થઈ શકે. બી ઇટ સ્ટોક્સ, બી ઇટ ગોલ્ડ, બી ઇટ રિયલ એસ્ટેટ, બી ઇટ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર એની અધર ઇન્વેસ્ટમેન્ટ મેથડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ, યુ હેવ ટુ ડુ યોર રિસર્ચ. આંધળી રીતે પૈસા નાખવાથી કોઈ દિવસ પૈસા નથી બનતા. રાઈટ. રાઈટ. ગુજરાતમાં કેવું કલ્ચર છે લેન્ડ બાઇંગનું? હાઉ ડુ યુ સી ગુજરાતીઝ બિંગ ઇન્ટરેસ્ટેડ ઇન લેન્ડ? અત્યારે છે લોકોને, આર દે સિકિંગ એક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન લેન્ડ, કે પ્રોબ્લી થર્ડ ઓર ફોર્થ પ્રાયોરિટી છે? શું છે અત્યારે? ગુજરાતી શેના માટે જાણીતા જયભાઈ?
આમ ગમે ત્યાં તમે બિઝનેસ અને પૈસા બનાવવા માટે. બિઝનેસ અને પૈસા બનાવવા માટે. હવે ઇકોનોમિક્સ આપણે 10th સ્ટાન્ડર્ડમાં 9th સ્ટાન્ડર્ડમાં સોશિયલ સ્ટડીઝમાં ઇકોનોમિક્સનો પાર્ટ આવતો, એમાં પહેલા ચેપ્ટરનો કદાચ પહેલો જ ટુકડો એ હશે કે there are 4 pillars of production: land, labor, capital and entrepreneurship. પહેલું શું છે? લેન્ડ. એટલે ટુ ડુ એની બિઝનેસ, be it product, be it service, to Right. do anything, the first and foremost thing that you require Right. is land. And ગુજરાતમાં જેટલું બિઝનેસ અને જેટલું બિઝનેસ માઇન્ડસેટ છે એવું હું ગુજરાતી છું એટલે હું કહું છું કે બીજે ક્યાંય મેં નથી જોયું. યા, ટોટલી એગ્રી. અને એ જ વસ્તુ અને એ જ બિઝનેસ કરવા છે લોકોને, એટલે ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ દેટ દે રિક્વાયર ઇઝ લેન્ડ. રાઈટ. હા, એક વસ્તુ ખરી તમે જે કીધું એ, નવી જે જનરેશન છે ને, they are very connected to the investments that they can do from their screens. ઇઝી. Easy. રાઈટ. કોણ તડકામાં નીકળે, પરસેવો પાડે, જમીનો જોવે, હા. લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરે, 5 પ્રોજેક્ટ ફરવાના, બધી બહુ મહેનતવાળી વસ્તુ છે. રાઈટ. આ તો શું ફોનમાં પેલી 2 સ્વિચ દબાઈ એટલે આપણે બાય કરી લીધો, ટ્રેડ પડી ગયો હા. અને ઇન્વેસ્ટ થઈ ગયું, એક્ઝિટ થઈ ગયું. Right. That is comfort. રાઈટ. But comfort will make you money. I'm not saying it will not make you money. રાઈટ. બટ એ થોડુંક તમે ડિસ્કમ્ફર્ટ લેશો, માર્કેટમાં ફરશો, Right. 5 પ્રોજેક્ટ જોશો અને તમે લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને, તો દેટ વિલ મેક યુ વેલ. Yeah, that's the reality of the world. Higher the risk, higher the return, higher the efforts, higher the return. એબ્સોલ્યુટ. થોડા વધારે એફર્ટ્સ નાખીને રિસર્ચ કરો, સારું લેન્ડ પાર્સલ શોધો તો કદાચ, અને થોડો વધારે સમય આપવા માટે કમિટ કરો તો તમને વધારે સારું રિટર્ન મળી શકે. એન્ડ ધેટ ઇઝ વેન યુ ક્રિએટ વેલ્થ. વેલ્થ, યસ. અધરવાઇઝ યુ ક્રિએટ અ રિટર્ન. કરેક્ટ. રાઈટ. એટલે એ ટાઈમ કમિટમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એક વસ્તુ આઈ એમ ગ્લેડ વેન આઈ એમ સેઇંગ ધીસ, યુ નો વેન વી યુઝ ટુ માર્કેટ અવર ઇનિશિયલ પ્રોજેક્ટ્સ, વગરામના અમે જ્યારે પ્રોજેક્ટ્સ ઇનિશિયલી માર્કેટ કરતા હતા તો મેટા પર, ફેસબુક પર ટાર્ગેટિંગના ઓપ્શન્સ આવે. સો યુ કેન ટાર્ગેટ પીપલ Right. બેઝડ ઓન ધેર એજ ગ્રુપ્સ એન્ડ વોટ નોટ. સો એમાં અમારું ટાર્ગેટિંગ યુઝ ટુ બી 40s, 50s. કેમ? કારણ કે ઓરિજિનલી અમારો બી થોટ પ્રોસેસ અને માર્કેટનું સેન્ટિમેન્ટ બી એ જ હતું કે જે સિનિયર એજ ગ્રુપ છે ને, એ લોકો જ લેન્ડમાં ઇન્વેસ્ટ કરે છે. રાઈટ. બટ આઈ એમ વેરી ગ્લેડ વેન આઈ એમ સેઇંગ ધીસ. રિસન્ટલી મીન્સ છેલ્લા 2-3-4 વર્ષથી અ લોટ ઓફ યંગ ઇન્વેસ્ટર્સ આર ઓલ્સો ઇન્ક્લાઇનિંગ ટુવર્ડ્સ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ. એમને જમીનમાં પૈસા રોકવા છે, એમને જમીનમાં પૈસા નાખીને એક વેલ્થ બનાવી છે. એન્ડ દેટ ઇઝ અ રિયલી ગુડ સાઇન. કારણ કે જે મેં પહેલાં કીધું એ, નહીંતર આજ જે સ્ટોરીઝ આપણે સાંભળીએ છીએ ને, 10 વર્ષ પછી આવી કોઈ સ્ટોરી સાંભળવા નહીં મળે. True. કારણ કે લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ જ લોકો નહીં કરતા હોય. બટ આ થઈ રહ્યું છે, એન્ડ દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર ધ નેક્સ્ટ જનરેશન દેટ દે આર મેકિંગ મની ઇન લેન્ડ. રાઈટ. ઓલ ઓફ માય ફ્રેન્ડ્સ જે મારી એજ ગ્રુપના છે ને, હુ હેવ મેડ ઇટ ઇન લાઈફ, યસ. એ બધા કાં તો કોઈ ફાર્મ હાઉસ માટે કે વીકેન્ડ વિલા માટે ક્યાંય ને ક્યાંય લેન્ડ શોધે છે. ક્યાંક અમુક લોકોએ લઈ લીધી છે અને અમુક લોકો લઈ લીધી છે અને ડબલ ટ્રિપલ કરે છે. રાઈટ. એન્ડ આઈ હેવ ઓલવેઝ બીન, પેલું તમે કીધું ને કે બિકોઝ આઈ ઓલવેઝ લિવ્ડ ઇન અર્બન પોકેટ્સ. હું મુંબઈમાં રહ્યો છું, ત્યાર પછી અમદાવાદમાં રહ્યો છું, તો મારું પણ એ જ માઇન્ડસેટ હતું કે સ્ક્રીનથી ઇન્વેસ્ટ કરી લઈએ. ટ્રુ. એ થઈ ગયું. એમાં જે કિક જોતી હતી, જે હાઈ જોતો હતો, એ બધું મળી ગયું. હવે આઈ એમ ઓલ્સો લુકિંગ ફોર અ લેન્ડ. ટ્રુ. કે મને એમ થાય કે યાર મારે મારી પોતાની લેન્ડમાં ચાલવું છે, મજા કરવી છે, મારે હિંચકામાં બેસીને બાળકો સાથે રમવું છે. એટલે એવા બધા વિચારો આપણને આવે. અને મેં ક્યાંક વાંચેલું કે અ મેન્સ અલ્ટિમેટ ગોલ, એમાં ઓનિંગ અ પીસ ઓફ લેન્ડ ઇઝ વન ઓફ ધી અલ્ટિમેટ ગોલ્સ ફોર અ મેન. કે યાર એ તો જોઈએ જ, બિકોઝ દેટ ઇઝ રિયલ. તમે ભલે ગમે તેટલા મોટા ફ્લેટમાં રહેતા હોય, ગમે તેવી સ્વેન્કી તમારી ઓફિસ હોય, રાઈટ, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે હવામાં છે, એ એક હાઇટ પર છે. તમને રિયલ જે જમીન સાથે જોડાયેલું, નેચર સાથે જોડાયેલું ફીલ થાય ને, તો એ તમને લેન્ડમાં થાય. અને જ્યારે તમે જાઓ ત્યારે ખબર પડે. એન્ડ દેન યુ Absolutely. ક્રિએટ દેટ અફિનિટી કે ચલો મારે પણ કરવું છે. અને એફિનિટી ડેવલપ થઈ જ જાય. જે મેં કીધું ને, તમે જે ઇમોશન્સની વાત કરીને, મારી જમીન, તમારા વર્ડ શું હતા? મારી જમીન. રાઈટ. એટલે એ જે સેન્સ ઓફ અચીવમેન્ટ છે ને, જ્યારે તમે તમારી જમીન પર ઊભા હો, દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ આઈ કેનોટ કમ્પેર ઇટ ટુ એનીથિંગ એલ્સ. આજે હું મારી લેન્ડ પર જઈને ઊભો હોઉં ને, તો દેર ઇઝ અ સેન્સ ઓફ બિલોંગિંગ. રાઈટ. કે પેલું કહેવાય ને કે યે મેરી ઓર મેં ઇસકા હું. ટ્રુ. એ અફિનિટી તમને ડેવલપ થઈ જ જાય. અને આપણે તો ધરતીને પૂજીએ છીએ, ધરતીને માં કહીએ છીએ, એટલે એ કનેક્શન ઓટોમેટિકલી ડેવલપ. એબ્સોલ્યુટ. એટલે આપણા ડીએનએમાં છે જ, કલ્ચરલ કન્ડિશનિંગ આપણું એ છે જ કે આપણે ઓટોમેટિકલી એની સાથે એક લેવલની બિયોન્ડ, મતલબ રાધર દેન એસેટ ક્લાસ, યુ કનેક્ટ વિથ યોર લેન્ડ. ટ્રુ. ઇમોશનલી. એબ્સોલ્યુટલી. રાઈટ. અને જ્યારે
હું અમારા જે એક્ઝિસ્ટિંગ કમ્યુનિટીમાં જે લોકો ઓલરેડી મેમ્બર્સ છે કે જે નવા ઘણા લોકો વિઝિટ કરતા હોય એમને જ્યારે અમે મળતા હોઈએ કે જ્યારે એમની જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ ને તો દે ઓલ હેવ અ વન વેરી ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ વેન ઇટ કમ્સ ટુ લેન્ડ. અને આ વસ્તુ બહુ સારી છે કે માર્કેટમાં આ વસ્તુ આવવા લાગી છે. દે આર વેરી ક્લિયર ઓન વોટ દે વોન્ટ. યંગ જનરેશન જે લોકો લેન્ડમાં આવે છે ને દે આર વેરી ક્લિયર ઓન વોટ દે વોન્ટ. રાઈટ. એમને જોઈએ છે આ 3 વસ્તુ હોવી જોઈએ ને આ 2 વસ્તુ ના હોવી જોઈએ. રાઈટ. આ 5 પેરામીટર્સ મેચ થતા હોય તો જ મારે લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અને એ ક્લેરિટી સાથે લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ થાય છે ને દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી પોઝિટિવ. ટ્રુ. આપણે અમદાવાદનું એક્ઝામ્પલ લઈને ડિસ્કસ કરીએ કે એવા કયા કયા એરિયાઝ છે કે જે આજથી 20-25 વર્ષ પહેલાં બહુ ઇમ્પ્રેક્ટિકલ લાગતા હતા કે યાર અહીંયા થોડું ઇન્વેસ્ટ કરાય. જે લોકો લેન્ડના બિઝનેસમાં નથી, જે લોકો પાસે દૂરંદેશી નથી, એ લોકો ક્યારે એરિયાને કન્સિડર જ ન કરે, એટલે એમના ઝોનમાં ક્યાંય હોય જ નહીં. એવા કયા એરિયાઝ છે કે જેમણે એક્ઝોર્બિટન્ટ રિટર્ન આપ્યું છે અમદાવાદમાં? સો તમે અમદાવાદની હિસ્ટ્રી જોશો ને તો લેટેસ્ટ સે હું અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને સેન્ટર ગણું. યુઝ્યુઅલી ઈધર ધ પોસ્ટ ઓફિસ ઓર ધ રેલવે સ્ટેશન ઇઝ કન્સિડર્ડ એઝ ધ સિટી સેન્ટર. ત્યાંથી અમદાવાદ ઈસ્ટમાં છે ને 12 થી 15 કિલોમીટર ડેવલપ થયું છે. બરાબર. અને ત્યાંથી અમદાવાદ વેસ્ટમાં 25 થી 30 કિલોમીટર ડેવલપ થયું છે, વિચ ઇઝ ટ્વાઇસ. અમદાવાદની જે ગ્રોથ છે ને સિન્સ 1970 થી અત્યાર સુધી, 1970માં અમદાવાદ વોઝ અપ્રોક્સિમેટલી 50 સ્ક્વેર કિલોમીટર્સ બિગ. બરાબર. કરન્ટલી ઇટ ઇઝ 500 સ્ક્વેર કિલોમીટર્સ બિગ, મોર દેન દેટ નાઉ. રાઈટ. અને આ 66% ઓફ ધીસ ડેવલપમેન્ટ ઇઝ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ. નદી ક્રોસ કરીને વેસ્ટમાં આવવું વોઝ ધ ફર્સ્ટ ડેવલપમેન્ટ દેટ અમદાવાદ ડીડ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ. અને ત્યારથી અત્યાર સુધી મેજોરિટી ડેવલપમેન્ટ આશ્રમ રોડ, સીજી રોડ, 132 ફૂટ, બારાવ એસજી હાઈવે, એસપી રિંગ રોડ, બધું ડેવલપમેન્ટ ઇઝ હેપનિંગ વેસ્ટ એન્ડ વેસ્ટ. જે વસ્તુ કદાચ 1980sમાં 1990sમાં સેટેલાઇટે રિટર્ન્સ આપ્યા, રાઈટ, એ જ વસ્તુ 2000sમાં પ્રહલાદનગર ને આ બધા એરિયાઝે આપ્યા. એસજી હાઈવે આપ્યો, એસપી રિંગ રોડ આપી રહ્યું છે, શીલજ આપી રહ્યું છે, રાંચડ આપી રહ્યું છે, થોડે આપવાનું ચાલુ કરી દીધું છે, અને ગ્રેટર વિરમગામે હવે આપવાનું ચાલુ કરી દીધું છે. બરાબર. આ બધું ડેવલપમેન્ટ ઇઝ હેપનિંગ ઇન વેસ્ટ. રાઈટ. એટલે તમે જે કીધું ને કે કયો એરિયા, પેલું કહેવાય ને એક એરિયા હોય તો હું નામ આપું તમને. વેસ્ટ ફ્રન્ટના ઓલમોસ્ટ બધા એરિયાઝે એક્ઝોર્બિટન્ટ રિટર્ન આપ્યા છે પાસ્ટમાં, અત્યારે આપી બી રહ્યું છે અને ફ્યુચરમાં બી આપતું રહેશે. રાઈટ. સિંધુ ભવન જે અત્યારે ઇઝ વન ઓફ ધી મોસ્ટ પ્રીમિયમ પેચીસ ઇન અમદાવાદ. સિંધુ ભવનમાં ઇન્વેસ્ટ કરવાનો રાઈટ ટાઈમ કયો હતો? વિચ યર વોઝ ધ રાઈટ યર? કે એ વર્ષમાં કે એ ટાઈમ ફ્રેમમાં કોઈ સિંધુ ભવનની આસપાસ ઇન્વેસ્ટ કરી દીધું હોત, દે વુડ હેવ મેડ અ વેરી બિગ મની. 2000 થી 2005. 5 બી બહુ લેટ છે એકચ્યુઅલી, 2000 જ ગણો. અચ્છા, મતલબ ફીલ્સ લાઈક ના ઓનલી કે 2002 થી 2005, એટલે એટલું પણ બહુ જૂનું પાસ નથી. એબ્સોલ્યુટલી. જે મેં તમને મારી એટલે ત્યારે અવેલેબલ હતી આવી ધ લેન્ડ પોકેટ્સ 100% ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ ઓલ્સો અવેલેબલ હતા. 100%. અચ્છા. સી તમને હું એક ક્લાસિક કેસ સ્ટડી આપું. હા. કોઈ બી નવો એરિયા હોય ને એમાં સૌથી મેજોરિટી ઓફ ધ કેસીસમાં બંગલોઝ મુકાય. બરાબર. કેમ? એરિયા નવો છે, જમીનો ખાલી છે, વાસ્ટ ફિલ્ડ્સ આર અવેલેબલ. એટલે ડેવલપર્સ એન્ટર થઈને સૌથી પહેલા શું મૂકે? બંગલોઝ. કેમ? બહુ બધી જગ્યા અવેલેબલ. બરાબર. બંગલોઝમાં હોરિઝોન્ટલ જગ્યા જોઈએ. જેમ જેમ બંગલોઝની સ્કીમ વધતી જાય એમ જમીન કપાતી જાય, અવેલેબલ લેન્ડ પાર્સલ્સ ઓછા થતા જાય. હવે બિકોઝ બંગલોઝ આયા, રોડ્સ ડેવલપ થવાના, બંગલોઝ આયા, લોકો રહેવા આયા, વાપરવા લાગ્યા, એટલે એની સરાઉન્ડિંગ ઇકોસિસ્ટમ ડેવલપ થવાની. જેમ કે યુ વિલ હેવ સ્મોલ શોપ્સ, મોલ્સ, પેટ્રોલ પમ્પ્સ, ઓલ ધીસ થિંગ્સ વિલ સ્ટાર્ટ કમ, હોસ્પિટલ્સ, આ બધી વસ્તુઓ આવશે. એમ થતા બધું ઇન્ફ્રા ડેવલપ થાય અને પછી પેલી કહેવાય ને કેરી પાકી જાય. હવે સિંધુ ભવનની કેરી ઇઝ રાઈપ. બરાબર. પાકી ગઈ છે. બરાબર. એટલે હવે ત્યાં આગળ લેન્ડ પાર્સલ કયું અવેલેબલ છે સિંધુ ભવન પર? તમે આખું સિંધુ ભવન એન્ડ ટુ એન્ડ ગાડી ચલાવીને જાઓ, રાઈટ, તમને કયું લેન્ડ પાર્સલ એવું છે જે અવેલેબલ છે? બંગલો બનાવવા જેવા, બંગલોની સોસાયટી બની શકે એવડું મોટું? કોઈ પણ અતિશય એક્સપેન્સિવ. અને એની બી સ્કેલ તમને જોવા ના મળે. હવે તમને કેવા લેન્ડ પાર્સલ્સ મળે? હવે તમને લેન્ડ પાર્સલ મળે વર્ટિકલ ડેવલપમેન્ટના. એક લેન્ડ પાર્સલ હોય એમાં તમે 30 સ્ટોરીઝ 40 સ્ટોરીઝનું ટાવર ઊભું કરો.
એન્ડ ધેટ ઇઝ વર્ટિકલ ડેવલપમેન્ટ, હાઈ પોપ્યુલેશન એટલે એ તો હવે ડેવલપરની વાત છે, ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર તો ન લઈ શકે. કરેક્ટ, ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ ના લઈ શકે. અને લેવું પણ હોય તો યુ નીડ ટુ બી રિયલી વેલ્ધી. અગર તમારે સિંધુ ભવનમાં અત્યારે બંગલો બનાવો છે, ધેટ ઇઝ નોટ એન ઇન્વેસ્ટમેન્ટ, જયભાઈ. આ ઇન્વેસ્ટમેન્ટ નથી, રાઈટ? That if anyone is spending that much, that will be purely for consumption. રાઈટ. સિંધુ ભવન પર જમીન લઈને તમે હવે એ સ્ટોરી નહીં સાંભળો કે સિંધુ ભવન પર મેં 2025માં 26માં લેન્ડ લીધી Right. અને હું 30-35માં વેચું છું ને મેં બહુ બધા પૈસા બનાવી લીધા. બરાબર, રાઈટ. તો કોઈ એરિયામાં ઇન્વેસ્ટરે ક્યારે એન્ટર કરવું જોઈએ? સાયકલ શું હોય કે ક્યારે ઇન્વેસ્ટરે એન્ટર કરવું જોઈએ, ક્યારે યુઝર્સે એન્ટર કરવું જોઈએ, કે યુઝલી ક્યારે કોણ એન્ટર કરે? વોટ ઇઝ ધ રાઈટ ટાઈમ? આપણને કેમ ખબર પડે કે આ એરિયામાં હવે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય આવ્યો? જ્યારે તમને એરિયાનું નામ ના ખબર હોય ને ત્યારે એ એરિયાનો સાચો સમય છે. અચ્છા. કારણ કે જ્યારે તમને એરિયાનું નામ ખબર પડી ગઈ ને ધેટ મીન્સ એ માર્કેટમાં ફરવા લાગ્યું. બરાબર. એ એરિયાનું નામ તમારે શોધી લેવાનું. ક્યાંકથી ખબર પડી ને એનો મતલબ યુ આર લેટ. બરાબર. સો ધેટ ઇઝ ધ રાઇટ ટાઈમ. એની એક ટેકનિકલ સ્ટેજ છે, હું તમને કહું. કોઈ બી એરિયા નવો ડેવલપ થતો હોય ને એ 4 સ્ટેજીસમાં ડેવલપ થાય. યુઝ્યુઅલી જેમ કે આઈ ટેક એન એક્ઝામ્પલ ઓફ ગ્રેટર વિરમગામ. ગ્રેટર વિરમગામ એકદમ નવો એરિયા છે. એની ફર્સ્ટ વેવ આવી, વેવ એટલે ફર્સ્ટ વેવ ઓફ ડેવલપમેન્ટ, એમાં ડેવલપર્સ એન્ટર થયા. અમે પ્રોજેક્ટ્સ મૂકીએ ત્યાં આગળ. સેકન્ડ વેવમાં આવે ઇન્વેસ્ટર્સ. ઇન્વેસ્ટર્સ આર એ લોકો જેમણે એક્સ નાખ્યા અને એક્સની ઉપર કંઈક રિટર્ન લઈને એમને એક્ઝિટ કરવું છે. બરાબર. હવે ઇન્વેસ્ટર્સ આવ્યા સેકન્ડ વેવમાં. એ લોકો એ ઇન્વેસ્ટમેન્ટ રાખશે 5-7 વર્ષ સુધી. દે વિલ હોલ્ડ ધેટ ઇન્વેસ્ટમેન્ટ. 5-7 વર્ષમાં શું થશે? પ્રોજેક્ટ જે લોન્ચ થયો હતો એ ડેવલપ થશે. રાઈટ. બીજા પ્રોજેક્ટ્સ આવી ગયા હશે, એ બી ડેવલપ થશે. જે મેં સરાઉન્ડિંગ રિક્વાયરમેન્ટ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બી ઇટ રોડ્સ, શોપ્સ, પેટ્રોલ પમ્પ્સ, એ બધી વસ્તુઓ ડેવલપ થશે. રાઈટ. હવે 5-7 વર્ષ પછી શું થશે? બધા પ્રોજેક્ટ ડેવલપ થઈ ગયા. ધેન ધ થર્ડ વેવ વિલ કમ. થર્ડ વેવ ઇઝ બેઝિકલી યુઝર્સ. બરાબર. યુઝર્સ આર ધોઝ પીપલ જેમને રેડી ટુ યુઝ પ્રોપર્ટી જોઈતી. બરાબર. દે ડોન્ટ વોન્ટ ટુ મેક મની આઉટ ઓફ ઇટ, દે વોન્ટ ટુ યુઝ ઇટ. જે આપણે સિંધુ ભવનની એક્ઝામ્પલ લીધો ને એવી જ રીતે દે વોન્ટ ટુ યુઝ ધેટ લેન્ડ. બરાબર. એટલે એ થર્ડ વેવમાં યુઝર્સ આવશે અને એ વખતે ઇન્વેસ્ટર્સ વિલ એક્ઝિટ. અને એમની જોડેથી પ્રોપર્ટી બાય કરી લેશે યુઝર્સ. દે વિલ સ્ટેન્ડ અપ ફ્રોમ ધ ચેર એન્ડ યુઝર્સ વિલ સિટ. બરાબર. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે ને એ હજુ બી હોલ્ડ કરીને રાખશે અથવા એ યુઝરમાં કન્વર્ટ થઈ જશે. બરાબર. બટ અલ્ટિમેટલી થર્ડ વેવમાં users will start entering because they want to use the સો property. એ જે થર્ડ વેવ છે દેટ ઇઝ નોટ ધ રાઈટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન દેટ એરિયા, અગર બહુ સારું રિટર્ન જોઈતું હોય તો. સેકન્ડ વેવ. બરાબર. સેકન્ડ વેવમાં યુ શુડ એન્ટર. ગ્રેટર વિરમગામની અત્યારે સેકન્ડ વેવ ચાલી રહી છે. ઓકે. તો કોઈ પણ એરિયા, હવે અમદાવાદના આઉટસ્કર્ટ્સમાં ઘણા બધા એરિયાઝ આપણે જોઈએ તો જ્યાં યુઝર્સ રહેવા જતા રહ્યા છે, ભલે સેકન્ડ હોમ તરીકે, કે વાપરવાનું શરૂ કરી દીધું છે ફોર લેઝર કે ફોર વોટ એવર પર્પઝ, તો એ એરિયાઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ માટે બરાબર નથી. એ એરિયામાં ટુ સે ટ્રેન છે ને 2 સ્ટેશન આગળ પહોંચી ગઈ છે. બરાબર. તમારા હાથમાં ડબ્બો આવશે પણ છેલ્લો ડબ્બો આવશે. યુ વિલ સ્ટીલ મેક મની બટ એ છેલ્લો ડબ્બો આવશે એટલે યુ વિલ ગેટ ધ લાસ્ટ ચંક ઓફ અપ્રિસિએશન. બરાબર. પછી બી એવું નથી કે યુઝર્સ આવી ગયા એટલે એરિયાનો અપ્રિસિએશન. થોડા આંકડા સાથે મને સમજાવો ને. શ્યોર. કે ફોર આપણે રાંચડા એઝ એન એક્ઝામ્પલ લઈએ. ઓકે. સો લેટ અસ સે એક સિમ્પલ જ એક્ઝામ્પલ લઈએ. આપણા મારા પ્રોજેક્ટનો એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ કે સેવોના છે અત્યારે ગ્રેટર વિરમગામમાં, તો ત્યાં આગળ વી આર કરન્ટલી સેલિંગ એટ 3,500 રૂપીઝ પર સ્ક્વેર યાર્ડ. હવે અત્યારે સેકન્ડ વેવ ચાલે છે, ઇન્વેસ્ટર્સ આર એન્ટરિંગ. લેટ અસ સે આ જ વસ્તુ 5-7 વર્ષ પછી સેવોના ડેવલપ થઈ ગયું, આજુબાજુના 5-7 બીજા પ્રોજેક્ટ્સ ડેવલપ થઈ ગયા, જે રોડ્સ વાઇડનિંગ ચાલે છે બધું બની ગયું, એવરીથિંગ ઇઝ ડન એન્ડ ડસ્ટેડ. યુઝર્સ આવશે, so they will be entering, let us say, at 7,000, 6,000, 8,000, 9,000 rupees. બરાબર. એ પ્રાઇસ પોઈન્ટ પર એ લોકો એન્ટર થશે. હવે થશે શું? ઇન્વેસ્ટરના પૈસા બની ગયા, ઇન્વેસ્ટર નીકળી ગયો, યુઝર એન્ટર થઈ ગયો. નાઉ ધ યુઝર વિલ કીપ ઇટ. હવે એવું નથી કે સપોઝ એ યુઝરે એક્ઝામ્પલ લીધું કે 6,000 રૂપિયા યુઝર એન્ટર થયો, તો એવું નથી કે 6 ના 9 નથી થવાના. એ 6 ના 9 થવાના છે. બરાબર. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ ધ પર્સપેક્ટિવ ઇઝ કે તમે 6 ના 9 ના કરો ને, તમે 3 ના 9 કરો. રાઈટ. તમારે 9,000 કરવા જ છે તો 6,000 એન્ટર ના થશો, 3,000 જ એન્ટર થાવ તો 3,000 ના 9,000 થશે, 6,000 ના 9,000 નહીં. બરાબર. અને 6 ના 9 થઈ ગયા ફોર એક્ઝામ્પલ,
પછી 9થી આગળ જવાનો સ્કોપ કેટલો છે દેટ વી ડોન્ટ નો, કાં તો કેટલો ફાસ્ટ જશે દેટ વી ડોન્ટ નો. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગ appreciation spikes are fast. એક્ઝેક્ટલી. અને જે જૂના એરિયાઝ થઈ ગયા કે જે સીજી રોડ છે કે એની પણ પેલી બાજુના જે એરિયાઝ છે ત્યાં મેં હમણાં સાંભળ્યું કે ડેપ્રિશિએટ થાય છે પ્રાઇસ. એટલે મેં પહેલી વાર એવું સાંભળ્યું કે સ્પેશિયલી બંગલોઝ કે ઇવન લેન્ડ ફોર દેટ મેટર, તો આજથી 5 વર્ષ પહેલાં જે ભાવ મળતા હતા હવે એ ભાવમાં એક્ઝિટ નથી મળતી, એવું મેં સાંભળ્યું. તો એ પણ શક્યતા છે આગળ જઈને જો લેટ થઈ જાય તો. કરેક્ટ. એટલે કેવું છે, ઇટ ઇઝ લેન્ડ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે મજા શું છે ખબર છે? ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન એની માર્કેટ, ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન એની પોલિટિકલ સિનારિયો, ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન હુ ઇઝ ઇન પાવર, હુ ઇઝ ઇન નોટ. ઇટ ઇઝ ઓલ ડિપેન્ડન્ટ ઓન ફોકસ એન્ડ અટેન્શન. આખી લેન્ડ ઇન્ડસ્ટ્રી ઇઝ પ્યોરલી ઓપરેટિંગ ઓન ફોકસ એન્ડ અટેન્શન. કોઈ એરિયા ગ્રો થઈ રહ્યો છે તો કેમ થઈ રહ્યો છે? કારણ કે એની ઉપર ફોકસ છે, બરાબર, લોકોનું અટેન્શન છે. તમે જે કીધું કોઈ એરિયામાં ભાવ ઉતરી રહ્યો છે, ભાવ ઉતરી નથી ગયો, લેન્ડની પ્રાઇસ તો એ જ છે, પણ જે વેચનાર છે ને એને ઘરાક નથી મળી રહ્યો, એટલે ડિસ્કાઉન્ટ કરવા થોડો રેડી થાય છે. કરેક્ટ. એને સામે બીજી ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય. કરેક્ટ. કારણ કે હવે ડિસ્કાઉન્ટ કેમ આપવું પડે છે? કારણ કે લોકોને બી ખબર છે કે આજે હું સપોઝ કોઈક એરિયામાં લેતો હોઉં જ્યાં આગળ હવે ગ્રોથ છે પણ એ એરિયા ઓલરેડી વર્ષો જૂનો છે, રાઈટ. તો ત્યાં આગળ હું લેતો હોઉં ને તો હું વાપરવા માટે જ લેતો હોઉં, ત્યાં હું પૈસા બનાવવા ના લેતો હોઉં. રાઈટ. પૈસા બનાવવા હું બહાર જઈશ, સિટીની બોર્ડરની બહાર જતો રહીશ. રાઈટ. અને એટલે જ પેલું ડેપ્રિશિએટ નથી થયું, ત્યાં ડિસ્કાઉન્ટિંગ થાય છે, બિકોઝ ધેટ પર્સન વોન્ટ્સ ટુ એક્ઝિટ. બરાબર, રાઈટ. મને અમુક એરિયાઝ જણાવો અમદાવાદની આસપાસમાં કે જ્યાં હ્યુજ અપ્રિશિએશન ઓપોર્ચ્યુનિટીઝ છે અત્યારે. ગીવ મી અ કપલ ઓફ એરિયાઝ અમદાવાદના આઉટસ્કર્ટ્સમાં. સો તમે વેસ્ટર્ન ફ્રન્ટ આખો પકડી લો. વેસ્ટર્ન ફ્રન્ટ એટલે હું જે કહેવા માંગુ છું દેટ ઇઝ કડીથી લઈને નલ સરોવરની વચ્ચેનો બેલ્ટ. બરાબર. સો કડીથી સ્ટાર્ટ થાય, સો કડીથી આમ તમે ટુવર્ડ્સ નલ સરોવર આવો એટલે બધું વચ્ચે થોડ આવી ગયું, મેઢા ચોકડી જે બહુ ફેમસ છે પ્લોટિંગ માટે, એની સરાઉન્ડિંગના પેચ આવી ગયા. ત્યાંથી તમે આવો આગળ તો સચાણા પછી વિરમગામથી નલ સરોવરનો એક નવો રોડ છે, 4 લેન થઈ રહ્યો છે અત્યારે. એ વિરમગામ નલ સરોવર રોડ જે ગ્રેટર વિરમગામ બેલ્ટ છે એ આખો પટ્ટો આવી ગયો. એટલે જો તમારે ફાર્મ હાઉસ પર્સપેક્ટિવથી કે યુઝેજ પર્સપેક્ટિવથી લેવું હોય ને તો થોડ ઓર આ ગ્રેટર વિરમગામ જે વિરમગામ નલ સરોવર રોડ છે એ. ઇફ યુ આર લુકિંગ ફ્રોમ એન ઇન્ડસ્ટ્રીયલ પર્સપેક્ટિવ દેન સાણંદથી વિરમગામ વાળો રોડ. બરાબર. આ બે પટ્ટા અત્યારે મેક્સિમમ અપ્રિસિએશન આપવાની ક્ષમતા ધરાવે છે. ઓકે. કારણ કે એ બંને એરિયામાં ફોકસ બી છે અને બંને એરિયામાં ગ્રો થઈ શકે એવા પ્લાન્સ અને કેપેસિટી બી છે. બરાબર. હવે આ તમને ખબર છે કારણ કે તમે ડેવલપર છો. કોઈ સામાન્ય માણસ કે જેને આ બધી નથી ખબર એ કેવી રીતે નક્કી કરે કે મારે કયા એરિયામાં જવું જોઈએ? તમે એમ કીધું કે જ્યારે કોઈ એરિયાનું નામ પણ તમે ન સાંભળ્યું હોય ત્યારે એરિયામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ સામાન્ય માણસને કેમ ખબર પડે કે મારે અહીંયા કરવું જોઈએ? કારણ કે ત્યાં જઈએ ત્યારે તો જંગલ જ દેખાતું હોય, અને સિટીથી એટલું બધું દૂર હોય આપણને એમ થાય કે આ તો ક્યારે સિટીમાં આવશે, રાઈટ? તો કેવી રીતે સામાન્ય માણસ કેવી રીતે નક્કી કરે કે આ એરિયા બરાબર છે, અહીંયા ઇન્વેસ્ટ કરવું જોઈએ, મને સારું અપ્રિસિએશન મળશે? સો એના થોડા ફેક્ટર્સ છે. ધ ફર્સ્ટ ફેક્ટર ઇઝ કે તમારે પહેલાં તો એ જ જોવાનું કે લોકોનું ગ્રોથ કઈ ડિરેક્શનમાં જઈ રહ્યું. પહેલાં તો જે બી સિટીમાં છો, ધીસ ઇઝ યુનિવર્સલ. તમે જે કોઈ બી સિટીમાં છો ને એ સિટીમાં એ જુઓ કે સિટી હિસ્ટોરિકલી કઈ બાજુ ગ્રો થયું છે. બરાબર. એટલે તમને દિશા મળી. હવે એ દિશામાં તમે એ જુઓ કે નવી કનેક્ટિવિટીઝ કઈ ખોલી રહી છે, કયા રોડ્સ ઓન ગ્રાઉન્ડ. આઈ એમ નોટ સેઇંગ ઓન પેપર. ઓન પેપર તો સેકન્ડરી સ્ટડી છે, પ્રાઇમરી સ્ટડી તો એ જ જોવાનું કે ઓન ગ્રાઉન્ડ શું છે, ઓન ગ્રાઉન્ડ શું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પહેલાં એ સ્ટડી કરો. સેકન્ડ, લુક ફોર બ્રાન્ડ્સ. કઈ બ્રાન્ડ ઘૂસી રહી છે? કારણ કે ક્યાંય બી બ્રાન્ડેડ ડેવલપમેન્ટ થતું હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ અગેન ટેકિંગ ધ સેમ એક્ઝામ્પલ, સાણંદમાં સુઝુકીનો પ્લાન્ટ આવ્યો. ના, સુઝુકી ઇઝ અ બ્રાન્ડ. માઇક્રોન સેમિકન્ડક્ટર આવ્યું, ઇટ ઇઝ અ બ્રાન્ડ. હવે આ બધી બ્રાન્ડ્સ આવી તો એના લીધે શું છે કે એનાથી નામ ફર્યું એરિયાનું. એટલે અને બ્રાન્ડ આવતી હોય ને તો એ કંઈક વિચારીને જ આવતી હોય. બિકોઝ આપણે એકલા રિસર્ચ કરીએ છીએ, બ્રાન્ડ્સ હેવ અ ટીમ ટુ ડુ ધ રિસર્ચ. એ કનેક્ટિવિટી ને ફ્યુચર પ્રોસ્પેક્ટ ને બધું જોઈને કરતા હોય, રાઈટ? એટલે બ્રાન્ડેડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે નહીં એ જુઓ. થર્ડ એ જુઓ કે હવે ફ્યુચર પ્લાનિંગ શું છે, ઓન ગ્રાઉન્ડ શું છે એ જોઈ લીધું, કઈ બ્રાન્ડ્સ આવી રહી છે એ જોઈ લીધું. ફ્યુચરમાં શું પ્લાનિંગ છે ગવર્મેન્ટનું, લોકલ ડેવલપર્સનું, પ્રોજેક્ટ્સથી લઈને બધી વસ્તુઓનું
એ સ્ટડી કરો. આ 3 વસ્તુમાં જો તમને ગ્રીન સિગ્નલ જોવા મળે છે કે ઓન ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ બી નવું છે, સિટીથી દૂર છે પણ સારું છે, 2-3 બ્રાન્ડ્સ મોટી આવી રહી છે અને આ ફ્યુચરના પ્રોસ્પેક્ટ બી સારા છે, તો દેટ એરિયા ઇઝ અ પ્રોબેબલી ગુડ હાઈ ડેવલપમેન્ટ એરિયા ફોર ધ ફ્યુચર. બરાબર. પછી આવે કે તમે એમાં સ્પેસિફિક કયા પ્રોજેક્ટમાં જવા માંગો છો, શું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, એ બધી વસ્તુઓ. કયા ઓપ્શન છે સામાન્ય ઇન્વેસ્ટરને જો લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું એની પાસે કેટલા ઓપ્શન છે? એક તો કોઈ પ્લોટનો પ્રોજેક્ટ છે એમાં ઇન્વેસ્ટ કરી શકે, બીજા કયા ઓપ્શન્સ છે? સો લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો ઇટ કમ્સ ડાઉન ટુ ધ પર્પસ કે તમે કેમ કરવા માંગો. મારે ઇન્વેસ્ટ કરવું છે યુ વોન્ટ ટુ મેક એપ્રિસિએશન માટે. યુ વોન્ટ ટુ મેક મની, યુ વોન્ટ ટુ ગેટ એપ્રિસિએશન. યસ. તો ઇફ યુ વોન્ટ ટુ મેક મની ને તો તમારી પાસે 2 ઓપ્શન છે. પહેલા તો જો તમે ખેડૂત હોવ તો કાચી જમીન એક ઓપ્શન છે, બરાબર. અને જો તમે ખેડૂત નથી તો પ્લોટિંગ એક ઓપ્શન છે. દેટ્સ ધી ઓનલી ઓપ્શન જો તમે ખેડૂત નથી તો. યસ. ઓકે. એને કરેલી લેન્ડ ન મળી શકે? એટલે અગેન એક કાચી જમીન તો ના જ થઈ ને. એને કરેલી લેન્ડ એટલે કાચી જમીન ના. એટલે કોઈને કોઈ ડેવલપર જ એને કરીને વેચે છે એવું? કરેક્ટ. ઓકે. બીકોઝ ધેટ ઇઝ સેફ. બરાબર. સી, કાચી જમીન લેવીને ઇઝ અ ટેકનિકલ ટાસ્ક. યુ નીડ ટુ હેવ ધ ગટ્સ એન્ડ ધ નોલેજ ફોર ઇટ. બરાબર. કારણ કે બધા ડોક્યુમેન્ટ્સ જોવાના, ટાઇટલથી લઈને 7/12થી લઈને બધી વસ્તુઓ વેરીફાઈ કરવાની, ચોખ્ખી હોવી જોઈએ, ઓનરશિપ હોવી જોઈએ. હવે કાચી જમીન લેવામાં તમે જમીન લઈ લીધી, નાઉ ધીસ ઇઝ નોટ યોર બિઝનેસ. લેન્ડ ઇઝ નોટ યોર બિઝનેસ. તમારો બિઝનેસ બીજો છે. હવે તમે લેન્ડ લઈ લીધી, હવે લેન્ડની સિક્યોરિટીનું શું? તમે 2 વર્ષ ના ગયા તો એ લેન્ડનું મેન્ટેનન્સ કોણ કરવાનું છે? એની સિક્યોરિટીનું શું? કોકે એન્ક્રોચ કરી દીધી તો? રાઈટ. એટલે ભાઈ મને તો એવી જ બિલીફ છે કે કાચી જમીન કોઈ પણ ક્યાંય પણ લે એટલે આ બિલીફ એટલી ઇન્ગ્રેન છે કારણ કે આપણે બહુ બધા કેસીસ સાંભળ્યા હોય, પિક્ચર જોયા છે, ખોસલા કા ઘોસલા જેવા પિક્ચરો બન્યા છે. યસ. કે કોઈ જમીન ક્લિયર હોતી નથી, દરેક જમીનમાં ઘણા બધા દાવાઓ હોય છે અને તમે જો કોઈ પણ જમીન થોડો સમય માટે પણ એકલી મૂકી દો એટલે આજુબાજુમાંથી કોઈ પણ એક માથાભારે માણસ આવીને જમીન એન્ક્રોચ કરી નાખે. ટ્રુ. એટલે કહું છું આ મારી બિલીફ છે. ખબર નહીં કેટલા અંશે આ સાચી હોય કે કેટલા કેસીસમાં સાચી હોય કે ખોટી હોય. ટ્રુ. ના, એવું નથી કે આ વસ્તુઓ થતી નથી. હા, આ વસ્તુઓ થાય છે. અને એટલે જ કહું છું કાચી જમીન લેવી ઇઝ અ ટેકનિકલ ટાસ્ક. બરાબર. જો તમારું એ બેકગ્રાઉન્ડ છે, જો તમારો એ બિઝનેસ છે તો એમાં પડો. એની માટે તો આ પોડકાસ્ટ છે જ નહીં કારણ કે એમને તો ખબર જ છે. કરેક્ટ. જો તમારું એ બેકગ્રાઉન્ડ નથી અને જો તમારી એ સ્કિલ નથી, કે એ બધું અન્ડરસ્ટેન્ડિંગ નથી, then go for a ready-made plotting project. બરાબર. Because that is clear ownership. બરાબર. You know what you are buying. તમે 5 નંબરનો પ્લોટ લીધો, 5 નંબરનો પ્લોટ વોલ કરેલું છે, બહાર નેમ પ્લેટ લાગેલી છે જય થળેશ્વરની, સો that is clear, this is your ownership, it is a gated community. તમારે કોઈ હેડેક નહીં, હેસલ નહીં. બિલ્ડરને પૈસા આપ્યા, બિલ્ડરે દસ્તાવેજ કરી દીધું, you are free, builder is free, land is yours. અચ્છા. તો અહીં કોઈ પ્લોટિંગ કરેલી જે જમીન હોય એ ક્લિયર જ હોય, પછી એમાં કોઈ આગળ જઈને બીજી કોઈ કોમ્પ્લિકેશન આવવાની શક્યતા નથી. જ્યાં આગળ બેંક પૈસા આપતી હોય ને, બેંક ફાઇનાન્સ કરતી હોય, એ ક્લિયર હોય. બરાબર. ઓકે. કારણ કે બેંક પોતાના પૈસા નાખે ને, રાઈટ, એ પહેલા દે ડુ ધેર ડ્યુ ડિલિજન્સ. બરાબર. અને એટલે જ છે ને, તમને એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ કહું છે ભાઈ, લેન્ડ માર્કેટમાં બહુ ઓછા ડેવલપર્સ છે જેમના પ્રોજેક્ટ્સમાં બેંક્સ આર વિલિંગ ટુ ગીવ લોન્સ. અચ્છા. એનું કારણ એ કે લેન્ડ છે ને, જે તમે કીધું ને આ બધા મૂવીઝ બેંક બી જોવે જ છે. રાઈટ. એટલે આ જ બધા થોટ્સ એમના મગજમાં બી છે જ. ધેટ ઇઝ વાય દે ઓલવેઝ સી કે ડેવલપરનો ટ્રેક રેકોર્ડ શું છે. તમને એક એક્ઝામ્પલ આપું. રૂરલમાં સિટીથી દૂર ડેવલપમેન્ટ કરવું અને સિટીની અંદર ડેવલપમેન્ટ કરવું, આ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. શું ફરક છે? લોજિસ્ટિક્સથી લઈને ડિસ્ટન્સ. આજે એક્ઝામ્પલ આપું તમને. થોડમાં અમે જ્યારે પહેલો પ્રોજેક્ટ મૂક્યો ને ત્યારે એક સ્ક્રૂની થેલી જોઈતી હોય ને તો 15 કિલોમીટર જવું પડે. અને એ જ વસ્તુ મેં સાયન્સ સિટીમાં મૂક્યું હોય ને તો મને 2 કિલોમીટરે હાર્ડવેરની શોપમાંથી મળી જાય. રાઈટ. એટલે આ તો એક બહુ મિનિસ્ક્યુલ એક્ઝામ્પલ છે. એવરીથિંગ, દરેક વસ્તુમાં લોજિસ્ટિક્સનો પાર્ટ એડ થાય. રાઈટ. પ્લસ રૂરલ છે, સિટીની અંદર હોય તો ઘણી બધી ફેક્ટર્સ તમારા કંટ્રોલમાં રહી શકે. સિટીથી દૂર છો, યુ આર ઇન મિડલ ઓફ નેચર. ટ્રુ. એટલે નેચર ઇઝ ઓલ્સો સમથિંગ વિચ યુ કેનોટ કંટ્રોલ. એટલે આ બધી વસ્તુઓ ઇટ ઇઝ અ ટાસ્ક ટુ ડુ ડેવલપમેન્ટ ધેર. એટલે ઘણા ડેવલપર્સ આર વેરી એક્સપર્ટ ઇન મેકિંગ સ્કાયસ્ક્રેપર્સ, બટ દે સ્ટ્રગલ ઇન પ્લોટિંગ. બરાબર. કારણ કે એમની બધી સપ્લાય ચેઇન ઇઝ ફોર ધ સિટી, નોટ ફોર આઉટસ્કર્ટ્સ. ટ્રુ.
એટ ધ સેમ ટાઈમ અને એ જ ડેવલપર જો બહાર પ્રોજેક્ટ મૂકે તો સ્ટ્રગલ થવાની, ટાઈમલાઇન્સ બીટ નહીં થવાની, પ્રોબ્લેમ્સ થવાના, અગેન બેંક્સને બી પ્રોબ્લેમ થાય. એટલે જ છે ને બેંક્સ હંમેશા એ જુએ કે કયા ડેવલપરે પહેલાં પ્લોટિંગના પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલા છે. અને જો તમારો ટ્રેક રેકોર્ડ હોય એઝ અ ડેવલપર કે તમે અગાઉ પ્લોટિંગ પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કર્યા છે અને એ સક્સેસફુલી ડિલિવર થયા છે, કોઈ ડોક્યુમેન્ટેશનમાં ક્વેરી નથી, તો બેંક વિલ કન્સિડર ઇન ફાઇનાન્સિંગ ફોર યોર કસ્ટમર્સ ઇન ધ નેક્સ્ટ પ્રોજેક્ટ. બરાબર. બીજી એક માન્યતા એ છે, અને થોડા ઘણા અંશે આ મને સાચી પણ લાગે છે, કે જમીનમાંથી નીકળવું અઘરું છે, ખરીદવી ઇઝી છે, પણ ઇટ ઇઝ નોટ લિક્વિડ. કે તમારે આજે જરૂર છે ને તમે વેચવા મૂકો તો એક તો તાત્કાલિક વેચાવાની નથી, અને તમારે ચલો એકાદ મહિનામાં કે 2 મહિનામાં તાત્કાલિક વેચવી છે તો તમારે ખાસી એવી ડિસ્કાઉન્ટ કરીને વેચવી પડશે. તો એના કારણે ઘણા બધા જે ન્યૂ એજ ઇન્વેસ્ટર્સ છે ને, દે લાઇક લિક્વિડિટી, દે લાઇક કંટ્રોલ, કે યાર આઈ સ્વાઇપ એન્ડ સ્ટોક ગેટ સોલ્ડ. કરેક્ટ. રાઈટ. હાર્ડ રિયલ એસ્ટેટ કે સ્કાય સ્ક્રેપર્સમાં ફ્લેટ્સ છે, ઓફિસીસ છે, કમ્પેરેટિવલી ઇઝી ટુ સેલ, કારણ કે નાની જગ્યા છે, મલ્ટિપલ બાયર્સ છે, માર્કેટ એક્ટિવ છે. તો આ લેન્ડમાં એ મને એક પ્રોબ્લેમ લાગે છે. સી, એની રિયલ એસ્ટેટ, ખાલી લેન્ડની વાત નહીં કરું, અપાર્ટમેન્ટ્સથી લઈને બધું, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સેલ ઇફ ઇટ ઇઝ નોટ સ્ટ્રેટેજિકલી બોટ. ઓકે. જો તમારું એન્ટ્રી સ્ટ્રેટેજિક છે ને તો એક્ઝિટમાં વાંધો નહીં આવે. બરાબર. એક્ઝામ્પલ, ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે, આ તમે વસ્તુ સાંભળી છે કે લેન્ડમાંથી એક્ઝિટ લેવી ડિફિકલ્ટ છે. એટ ધ સેમ ટાઈમ આઈ બેટ તમે એક એવી બી વસ્તુ સાંભળી હશે કે ઘણી સોસાયટીઝ એવી છે જ્યાં લોકો ખરીદવા તૈયાર છે પણ અંદરથી લોકો વેચવા તૈયાર છે. રેડી, બહાર નીકળે તો ફટાકથી જતું રહે છે. કરેક્ટ. રાઈટ. સો દેર આર બોથ ધ સાઇડ્સ આર કરેક્ટ. જો તમારી એન્ટ્રી સારી જગ્યાએ છે, સાચી જગ્યાએ છે ને સાચા ટાઈમે છે, તો વેચતી વખતે તમારે ગ્રાહક શોધવો નહીં પડે, ગ્રાહક ઊભો જ હશે. અચ્છા. તમારે ખાલી પેલું કહેવાય ને, કાઉન્ટર નંબર 2 ઇઝ ઓપન, ભાઈ આવી જાઓ, હા. એટલે ગ્રાહક આવી જશે ત્યાં આગળ. રાઈટ. એટલે યુ જસ્ટ હેવ ટુ સે કે આઈ વોન્ટ ટુ સેલ એન્ડ પીપલ વિલ લાઇન અપ. રાઈટ. તમને એક ક્લાસિક એક્ઝામ્પલ આપું, જે મેં લેન્ડ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, શીલદનો જે એક્ઝામ્પલ હતો, એવરી સેકન્ડ ઓર થર્ડ ડે આઈ એમ ગેટિંગ એન ઓપ્શન ટુ સેલ ઇટ. મને સામેથી ઓફર આવી રહી છે. બરાબર. કેમ? કારણ કે ઇટ વોઝ સ્ટ્રેટેજિકલી પ્લેસ્ડ. બરાબર. એટલે લેન્ડ લિક્વિડ છે, બટ ઓનલી ઇફ યોર એન્ટ્રી ઇઝ ફ્રોમ અ ક્લિયર પર્સપેક્ટિવ એન્ડ ક્લિયર સ્ટ્રેટેજી. હવે અમદાવાદ વેસ્ટર્ન ફ્રન્ટમાં ગ્રો થઈ રહ્યું છે. હવે ત્યાં પણ તમે અલગ અલગ એરિયાઝ જુઓ, બોપલ થઈ ગયું, શીલજ થઈ ગયું, કે પછી આ બાજુનો એરિયા કે સાયન્સ સિટી પછીનો જે એરિયા ડેવલપ થાય છે, ભાડજ. રાઈટ. હવે આ બધા એરિયાઝને લોકો અલગ રીતે જોવે, દરેક એરિયાનું પરસેપ્શન અલગ છે, કારણ કે શીલજ જે છે એ સિંધુ ભવનને લઈને કનેક્ટેડ છે, એટલે એ એરિયાને લોકો વધારે પ્રીમિયમ લેન્સથી જોવે, જ્યારે બોપલને જરા ઓછા પ્રીમિયમ લેન્સથી જોવે, અને ભાડજને એના કરતાં વધારે ઓછા પ્રીમિયમ લેન્સથી જોવે છે. તો વોટ મેક્સ ધીસ ડિફરન્સ? છે તો બધું વેસ્ટમાં જ, રાઈટ, કારણ કે એક રોડ, એક જગ્યા સિંધુ ભવનથી સીધી કનેક્ટેડ છે, પણ છે તો દૂર જ, એ પણ દૂર જ છે. કરેક્ટ. તો પણ એના પ્રાઇસ વધારે, એને વધારે પ્રીમિયમ મળે, અને આ બે લેન્ડ પાર્સલ્સને ઓછા પ્રીમિયમ મળે, એનું કારણ શું? જે 6th સ્ટાન્ડર્ડમાં છે ને, એ 4th સ્ટાન્ડર્ડ કરતાં 2 વર્ષ આગળ જ રહેવાનો છે. હા. ઇટ ઇઝ નોટ અબાઉટ કે આને ઓછા પ્રીમિયમ લેન્સથી જોવે છે. ઇટ ઇઝ જસ્ટ દેટ જે વધારે મોંઘું છે ને એ પહેલાં ડેવલપ થવાનું સ્ટાર્ટ થયું છે. એક્ઝામ્પલ, થોળમાં મારા સ્વગ્રામની અમારી ટોટલ દેર આર 6 કમ્યુનિટીઝ ઇન થોલ. બરાબર. હવે થોળમાં હું એક 100 રૂપિયે વેચું છું ને, તો બીજી 130 રૂપિયે વેચું છું. તો 130 વાળી વધારે પ્રીમિયમ નથી અને 100 વાળી સસ્તી નથી. બરાબર. ઇટ ઇઝ જસ્ટ દેટ 130 વાળી જ્યાં આગળ છે ને, એ એરિયા 100 રૂપિયા વાળાના એરિયા કરતાં 2 વર્ષ પહેલા ડેવલપ થવાનું. બરાબર છે. એટલે રેસમાં થોડો આગળ જ છે, એટલે એ પહેલાથી જ રેસમાં આગળ છે. બરાબર. એ બંનેમાં ફરક કશો નથી, બરાબર. છે ભાઈઓ જ. બરાબર. બસ ખાલી પેલો 2 વર્ષ મોટો છે. બરાબર. એટલે શીલજને લોકો પ્રીમિયમ લેન્સથી જોવે છે અને બોપલને ઓછા પ્રીમિયમ લેન્સથી જોવે છે, એવું નથી. શીલજ ખાલી ડેવલપ પહેલા થયું છે. ટાઈમલાઈનમાં થોડું આગળ છે. ટાઈમલાઈનમાં એટલે થોડું શીલજમાં અત્યારે જે પ્રાઇસ છે એ કદાચ બોપલમાં કે 2 વર્ષ પછી 3 વર્ષ પછી આવી પછી જશે. જોવા મળે. બરાબર. એવા કયા એરિયાઝ છે અમદાવાદમાં કે જ્યાં ઇન્વેસ્ટ ન કરવું જોઈએ, કે અમદાવાદના આઉટસ્કર્ટ્સમાં, કે ત્યાંથી દૂર રહીએ તો વધારે સારું?
જો હું એરિયાનું નામ કહીશ ને તો થોડી કોન્ટ્રોવર્સી થઈ જશે, એટલે આઈ વુડ રાધર ના તો કરી દઈએ, બોલો ને. ના સી there are some parameters that you have to evaluate. હા. કોઈ એરિયા ખરાબ નથી, કોઈ એરિયા સારો નથી. ખાલી પેરામીટર્સ જ તમે ઇવેલ્યુએટ સાચીને સારી રીતે કરો તો તમને વાંધો ના આવે. જેમ કે ક્યાંય બી તમે છે ને, હું બધાને હંમેશા એ જ કહું, ડોન્ટ ગો ફોર ધ ફસાડ. દરેક જગ્યાએ એક ફસાડ તો સરસ ઊભું કરવામાં આવે છે. રાઈટ. ડીગ ડીપ, ઊંડા ઉતરો, સ્ટડી કરો, ઇવેલ્યુએટ કરો, અને ત્યારે તમને ખબર પડશે કે શું આ એરિયા સાચો છે કે નહીં. પ્રોડક્ટ બધી જ સારી છે. ઇટ ઇઝ લાઈક ટી શર્ટ. મારી સાઇઝ એમ છે તો મને એલ બી કમ્ફર્ટેબલ નહીં લે, મને એસ બી કમ્ફર્ટેબલ નહીં રહે, મારે એમ જ જોઈશે. અને કોકની એલ છે ને તો એને એમ અને એસ કમ્ફર્ટેબલ નહીં રહે. પ્રોડક્ટ બધી સારી છે, તમારા માટે બેસ્ટ ફિટ કઈ છે, દેટ યુ હેવ ટુ ઇવેલ્યુએટ. હું એક બહુ સરસ હોમવર્ક કરાવતો. મારા ત્યાં જેટલી બી વિઝિટ્સ આવે, જેટલા બી લોકો જોવા આવે કમ્યુનિટી, એમની જોડે એક હોમવર્ક કરાવતો. એમને હું કહું કે સર તમે છોકરાઓની માર્કશીટ જોઈ છે? એટલે કે હા જોઈ છે. મેં કીધું તમારે પ્રોપર્ટીની માર્કશીટ બનાવવાની છે. નાઉ ધીસ ઇઝ અ ન્યૂ કન્સેપ્ટ. મેં કીધું તમારા મતે સારી પ્રોપર્ટીમાં શું શું હોવું જોઈએ. જેમ કે સપોઝ સ્વગ્રામ છે તો વી યુઝ ટુ ડીલ ઇન ફાર્મ હાઉસીસ. તો એમ કહું તમારા આઈડિયલ ફાર્મ હાઉસમાં શું શું હોવું જોઈએ. રાઈટ. તો એ કે મેઇન રોડ ટચ હોવું જોઈએ. ઓકે. કે કોમન પ્લોટ્સ બહુ બધા હોવા જોઈએ. ઓકે. ક્લબ હાઉસ હોવું જોઈએ. ઓકે. રેસ્ટોરન્ટ હોવી જોઈએ. ઓકે. સો દે વિલ લિસ્ટ ડાઉન 20-30 પોઈન્ટ્સ જેટલા બી એમના મગજમાં આવે એ. રાઈટ. મેં કીધું સર આ છે ને, આ તમારી માર્કશીટ છે. હવે તમે સ્વગ્રામ જોયું ફોર એક્ઝામ્પલ, તો સ્વગ્રામને તમે કેટલા માર્ક્સ આપો? કે રોડ ટચ છે તો છે, કોમન પ્લોટ્સ છે તો છે, આ છે. સપોઝ કોકની એવું હોય કે મારે મોડર્ન થીમ જોઈએ છે, તો અમારા થોરની જે સ્વગ્રામ કમ્યુનિટીઝ છે એ મોડર્ન ગ્રામીણ લાઈફસ્ટાઈલ પર હતી. રાઈટ. સેવોના જે છે ઇટ ઇઝ ઓન કન્ટ્રી સાઇડ લિવિંગ. તો જેને મોડર્ન જોઈતું હોય એને સેવોના વધારે ગમશે, અને જેને થોડું રૂરલ જોઈતું હોય એને સ્વગ્રામ વધારે ગમશે. બરાબર. એટલે હવે કોકને મોડર્ન જોઈતું હોય ને સ્વગ્રામમાં આવ્યો હોય તો એને મોડર્ન થીમમાં ઓછા માર્ક્સ આપશે. હવે થશે શું, એમણે 10 પ્રોજેક્ટ જોયા ને, 10 પ્રોજેક્ટને એ બધા પેરામીટર્સ પર માર્ક્સ આપવાના. બરાબર. એમણે પોતે જ, અને છેલ્લે ટોટલ કરવાનું. હા બરાબર છે. જે પ્રોજેક્ટને સૌથી વધારે માર્ક્સ મળ્યા હોય ને, રાઈટ, એ તમારા માટે સાચો પ્રોજેક્ટ છે. બરાબર. રાઈટ ડેવલપર કેવી રીતે ચૂઝ કરો? પ્રોજેક્ટ્સ તો ઘણા બધા છે, દરેક એરિયામાં ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. there is only one word for it which is legacy. કોઈ બી ડેવલપર હોય ને, એમનું પાસ્ટ વર્ક જ બોલે. બાકી બ્રોશર સારા બધા બનાવી શકે, બિલબોર્ડ્સ મોટા બધા લઈ શકે, એવરીથિંગ કેન બી બોટ એક્સેપ્ટ લેગસી. હું કોઈ પ્રોજેક્ટને એવું ના કહી શકું મારો ના હોય, તો હું એવું ના કહી શકું કે આ મારો છે. રાઈટ. અને ખરાબ ક્વોલિટી બનાવી હોય તો નથિંગ આઈ સે વિલ મેક ઇટ લુક ગુડ ક્વોલિટી. રાઈટ. એટલે કોઈ બી ડેવલપર સાચો છે, સારો છે કે નહીં, એ જોવાની એક જ રીત છે, એમના પાસ્ટ પ્રોજેક્ટ્સ વિઝિટ કરો. કઈ ક્વોલિટી એમણે બનાવી છે, શું કરંટ સ્ટેટ છે, બનાવ્યું છે ને ડિલિવર થયું છે કે નહીં. ધેર આર ડેવલપર્સ જેમના 5 ને 6 પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે બટ ડિલિવર્ડ એકે નથી હોતા. There are developers who only do one project at a time, but they do it at a masterpiece level. એટલે look for developers who have a legacy. Right. કારણ કે one of developers હોય જેમનો first project હોય, I'm not saying first dev project હોય એટલે ખરાબ જ હોય. I'm saying કે પહેલો પ્રોજેક્ટ હોય ને એટલે there is a sense of insecurity that comes. Right. એ કેવો બનાવશે? હું પોતે અત્યારે where I am staying એ ડેવલપરનો પહેલો જ પ્રોજેક્ટ હતો. અચ્છા, બોલો તમે જે આ પેરામીટર્સ આપો છો તમે નવા ડેવલપરના પ્રોજેક્ટમાં, એટલે કે યુ વુડ નો ધેમ પર્સનલી. એટલે પણ એ કેમ થયું? આઈ ડિડન્ટ ઇવન નો ધેમ. નહીં, આઈ સેટ વિથ હિમ, આઈ ડિસ્કસ્ડ વિથ હિમ, અને એ મળ્યા એટલે આપણને પર્સન ટુ પર્સન એક બોન્ડિંગ થાય, એક લેવલની સમજણ પડે, આપણને એમનો માઇન્ડસેટ શું છે એ ખબર પડે. જ્યાં આગળ તમને લેગસી નથી મળતી ને ત્યાં માઇન્ડસેટ ચેક કરી લો કે ડેવલપરનો માઇન્ડસેટ કેવો છે. બરાબર. લેગસી ના હોય તો માઇન્ડસેટ ચેક કરો, ને લેગસી અને માઇન્ડસેટ બંને સારું હોય ને એટલે ડેવલપર સારો છે. બરાબર. આ એમનું પેરામીટર. બરાબર. અત્યારે અમદાવાદમાં ઘણા બધા જે લોકો લેન્ડમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે, મોસ્ટલી દે આર લુકિંગ ફોર વીકેન્ડ હોમ્સ કે ફાર્મ હાઉસીસ. વોટ મેક્સ અ ગ્રેટ
ફાર્મ હાઉસ ઓર વીકેન્ડ હોમ પ્રોજેક્ટ, એવા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે પ્રોજેક્ટમાં હોવા જોઈએ, દેન ઇટ્સ અ ગુડ પ્રોજેક્ટ? સો કોઈ બી ફાર્મ આપણે હાઉસ જગ્યા ડિસ્કસ કરી, ડેવલપર ડિસ્કસ કરી, હવે પ્રોડક્ટને ડિસ્કસ કરીએ. કરેક્ટ. કે સારી પ્રોડક્ટ કોને કહેવાય? સી હ્યુમન્સ છે ને, એમની 5 સેન્સીસ હોય. વી ઓલ નો આપણા 5 સેન્સીસ છે. ફાર્મ હાઉસમાં આપણે કેમ જઈએ છીએ? ચલો હું તમને જ એક સવાલ પૂછું કે તમે સપોઝ એક ફાર્મ હાઉસ લીધું, તો વાય આર યુ ગોઈંગ ટુ યોર ફાર્મ હાઉસ? એક તમારી ડે ટુ ડે લાઈફથી થોડો બ્રેક મળે, યુ કનેક્ટ વિથ નેચર, થોડી શાંતિ મળે, પીસ મળે, અને યુ કેન અનમાઇન્ડ. કરેક્ટ. રાઈટ. એક વર્ડ હું એમાંથી લઉં તો વિચ ઇઝ બ્રેક. બ્રેક. રાઈટ. તમારે જે મોનોટોનસ લાઈફ ચાલે છે એને તોડવું છે, એ ચેઇનને તોડવી છે, બ્રેક લેવો છે. તો બ્રેક આપણી બોડીને લેવો છે ને. આપણી બોડીને ઇનપુટ્સ કેટલા છે? 5 ઇનપુટ છે. એ 5 ઇનપુટને બ્રેક મળે ને, એ જગ્યા સાચી. બરાબર. સાઇટ, આંખો, એવી જગ્યાએ જવું જોઈએ, એવું ફાર્મ હાઉસ રાખવું જોઈએ જ્યાં આગળ એ કલર્સ જોવા મળે જે કલર્સ તમને રોજ જોવા નથી મળતા. વેરી ઇન્ટરેસ્ટિંગ. નોઝ, સ્મેલ, રાઈટ. એવી જગ્યાએ લેવું જોઈએ ત્યાં ચોખ્ખી હવા છે, પોલ્યુશન નથી, રાઈટ. ક્લીન એર, ફ્લાવર્સની સ્મેલ આવે છે, ભીની માટીની સુગંધ છે. એ સ્મેલ તમને અમદાવાદમાં નહીં મળે. ડિફ્યુઝર્સ લગાવવા પડે તમારે. કરેક્ટ. હા, ડિફ્યુઝર્સ લગાવવા પડે. રાઈટ. એટલે સ્મેલ. સો એવી જગ્યાએ લેવું જોઈએ જ્યાં આગળ તમને સ્મેલ, બ્રીધિંગમાં બી બ્રેક મળે. રાઈટ. થર્ડ ઇઝ સાઉન્ડ. એવી જગ્યાએ લો જ્યાં હોર્ન ના સંભળાતા હોય, બર્ડ્સનો અવાજ સંભળાતો હોય, નેચરલ વોઇસ, પાણી વહેતું હોય કે એવું કંઈ હોય, એનો અવાજ આવતો હોય તો એ તમારા યર્સને બી બ્રેક મળશે. રાઈટ. દેન ઇઝ ટચ, ફીલ. એવી જગ્યાએ લો જ્યાં તમને કોન્ક્રીટ ના અડવું પડે, અને કોન્ક્રીટ હોય તો બી ઇટ ઇઝ કવર્ડ વિથ ટેક્સચર્સ. તમને કંઈકનું કંઈક બ્રેક મળે. ગ્રીનરી હોય, પ્લાન્ટેશન હોય, રાઈટ. વેજીટેશન હોય, ફ્લાવર ગાર્ડન્સ હોય, ફ્રૂટ ઓર્ચાર્ડ્સ હોય, તે બધી વસ્તુઓ તમે ટચ કરીને ફીલ કરી શકો. સિટીમાં તો શું છે, તમને મેટલ, પ્લાસ્ટિક ને એ બધું ટચ કરવા મળે છે. ટ્રુ. એન્ડ લાસ્ટ ઇઝ ટેસ્ટ. કે તમે એવી જગ્યાએ જાઓ જ્યાં આગળ તમને સારું નેચરલ ખાવા મળે, વિચ ઇઝ નોટ પ્રોસેસ્ડ. રાઈટ. અને અથવા તો જાતે બનાવ્યું હોય, અથવા તો જ્યાં બી તમે ફાર્મ હાઉસ રાખ્યું હોય ત્યાંની રેસ્ટોરન્ટ કે કેફેમાંથી ખાઓ, પણ એ બર્ગર, પિઝા, સેન્ડવિચ ના હોય. રાઈટ. અને હોય તો બી ફ્રેશ સોર્સ હોય, આઇટમ્સ હોય. અને હોય તો બી ફ્રેશ હોય. રાઈટ. નોટ સમથિંગ વિચ ઇઝ મેડ ઇન ધ મોર્નિંગ એન્ડ સર્વડ ફોર ધ ફૂલ ડે. રાઈટ. એટલે આ 5 સેન્સીસની તમને બ્રેક મળે ને, તો તમને સાચી અર્થે તમે ફાર્મ હાઉસમાં ગયા કહેવાય. આજે તમે જુઓ, વી આર સ્ટેઇંગ ઇન અમદાવાદ. આપણા માટે આઈડિયલ ફરવા જવાની જગ્યા કઈ? આપણે કોઈ દિવસ સિટીમાં ફરવા જવાનું પ્રેફર કરીએ? સિટીની બહાર, ઓફ કોર્સ. વીલ ગો ટુ બીચ, Right. વીલ ગો ટુ માઉન્ટેન્સ, વીલ ગો ટુ ડેઝર્ટ્સ. ઇઝન્ટ ઇટ અ સેડ થિંગ કે આપણા સિટીમાં ફરવા જેવી જગ્યાઓ જ નથી? તમારે નેચરને એક્સપિરિયન્સ કરવો છે થોડુંક. તમારે ફોર એક્ઝામ્પલ ન્યુયોર્કમાં વચ્ચે 600 એકરનું સેન્ટ્રલ પાર્ક છે. ટ્રુ. લંડનમાં, અને ત્યાં તો એ બધી જગ્યાએ દેર આર રૂલ્સ કે કોઈ નવો એરિયા ડેવલપ થતો હોય ને, તો જેટલા એરિયામાં ડેવલપમેન્ટ થશે ને એટલો એનો ઇક્વિવેલન્ટ એરિયા ઓપન સ્પેસ અને ગાર્ડન્સ માટે રાખવામાં આવશે. રાઈટ. એટલે તમે યુ કેન જસ્ટ ટેક અ વોક ઇન અ પાર્ક. તમારી ઘરની બાજુમાં છે ને બહુ સારી ક્વોલિટીનું પાર્ક હોય. દેટ ઇઝ સમથિંગ દેટ વી મિસ હિયર. એટલે અહીંયા બી છે, એવું નથી કે ઇટ ઇઝ નોટ દેર ઇન અમદાવાદ. રાઈટ. ઇટ ઇઝ દેર. તમને ઘણી બધી જગ્યાએ નાના નાના ગાર્ડન્સ ને એ બધું ઘણું સારું જોવા મળે છે. બટ અગેન એ કેવું છે કે એ તમને યુ કેન ગો દેર ફોર 1 hour, 2 hours. રાઈટ. You cannot experience that complete break રાઈટ. that you want for a Right. day or two. રાઈટ. અને એટલે જ છે ને, મેં આ ફાર્મ હાઉસીસનું કલ્ચર જ એટલે ડેવલપ થયું કે લોકોને સ્ક્રીનથી, પહેલાં સ્ક્રીન પ્રત્યે અફેક્શન આવ્યું અને હવે સ્ક્રીનથી દૂર જવું છે. ટ્રુ. હું તમને એક બહુ જ સરસ એક્ઝામ્પલ આપું. અમારા એક સ્વગ્રામના એક્ઝિસ્ટિંગ મેમ્બર છે, ફેમિલી મેમ્બર છે. એમણે ફાર્મ કેમ લીધું ખબર છે તમને? હું કહું ફાર્મ કેમ લો, તમે કહો બ્રેક લેવો છે, તમે કહો ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું, મની, આઈ વોન્ટ ટુ મેક વેલ્થ. એમણે ફાર્મ એટલે લીધું કે એમના છોકરાઓ કિચડમાં રમી શકે. વાહ. હિઝ પર્પઝ ઓફ બાઇંગ અ ફાર્મ હાઉસ વોઝ કે મારા છોકરાઓ કિચડમાં રમવા જોઈએ. રાઈટ. નેચર સાથે કનેક્ટ થઈ શકે. એ કે ક્યાં જોવા મળશે મને? એટલે દેર આર સો મેની સચ સ્ટોરીઝ ઓફ પીપલ
વોન્ટિંગ ટુ બાય અ ફાર્મ હાઉસ. અને હવે કેવું છે, વર્ક ફ્રોમ હોમ ઇઝ અ મેજર થિંગ નાઉ. હવે કલ્ચર બની ગયું છે એક, રાઈટ. ખાસ કરીને સોફ્ટવેર ને આઈટી ઇન્ડસ્ટ્રીમાં. વર્ક ફ્રોમ હોમ કરવા માટે તમારે શું જોઈએ? યુ જસ્ટ રિક્વાયર અ ગુડ ઇન્ટરનેટ કનેક્શન. રાઈટ. રૂરલ એરિયાઝમાં બી હવે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી દેટ ઇઝ હેપનિંગ, કનેક્ટિવિટી બધે જ છે. પીપલ આર નાઉ પરમનન્ટલી લિવિંગ ઇન ફાર્મ હાઉસ કમ્યુનિટીઝ. ફર્સ્ટ હોમ્સ બનાવી લીધા છે લોકો. ફર્સ્ટ હોમ્સ બનાવી દીધા છે બિકોઝ વર્ક ફ્રોમ હોમ છે. હવે જ્યારે ઘરેથી જ કામ કરવું છે તો હું શું કરવા નોઇઝ અને પોલ્યુશનમાં ઘરે બેસીને કામ કરું? હું નેચરની વચ્ચે શાંતિથી ઘરે બેસીને કામ ના કરું? રાઈટ. એટલે દેર આર મલ્ટિપલ પર્પઝ વાય પીપલ બાય ફાર્મ હાઉસીસ. રાઈટ. કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ. કોમનવેલ્થ તો ફાઇનલ થઈ ગયું કે આવે છે 2030માં, ઓલિમ્પિક્સ 2036માં આવશે. તો એનાથી અમદાવાદના ડેવલપમેન્ટમાં શું ફરક પડશે? એના કારણે જે લેન્ડ ડેવલપમેન્ટ છે, કે લેન્ડના પ્રાઇઝીસ છે, કે નવા એરિયાઝ અનલોક થશે, એ સિનારીઓ તમને કેવો લાગે છે? સી, જ્યારે કોઈ બી આવું ઇન્ટરનેશનલ સ્કેલનું ઇવેન્ટ આવતો હોય ને, એટલે દેર આર અ સર્ટન સેટ ઓફ કનેક્ટિવિટીઝ જે બાય ડિફોલ્ટ ડેવલપ થાય, રોડ્સ ને એ બધું તો બહુ સ્ટેન્ડર્ડ છે. પણ તમે એને મેક્રો લેવલ પર ને માઇક્રો લેવલ પર બંને એટ ધ સેમ ટાઈમ જુઓ ને, તો જે સિટી છે ને એ ઇન્ટરનેશનલ સ્કેલ પર રિપ્રેઝેન્ટ થાય. બરાબર. It comes under a microscope for the entire world. ટ્રુ. And all the brands from across the globe will be looking at that city as a prospective business place, basically. I'll give you a very good example. સાણંદ GIDC છે, આપણે નામ સાંભળેલું જ છે. સાણંદ GIDC નો એક્સપેન્શન આવે છે કે 1500 એકડ કે એટલું મોટું એક્સપેન્શન છે. નાઉ એ 1500 કે એટલું એકરનું આખું એક્સપાન્શન ઇઝ ફોર એરોનોટિક્સ, ઇઝ ફોર ઓટોમોબાઈલ્સ, ઇઝ ફોર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ફિમેલ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડસ્ટ્રીઝ. હવે આવી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીઝ, ફ્યુચરિસ્ટિક બિઝનેસ સેન્ટર્સ માટે આખું 1500 એકરનું એક્સપેન્શન આવી રહ્યું છે. સુઝુકી રિસેન્ટલી ઇઝ ઇનોગ્રેટેડ ધેર પ્લાન્ટ. નું કામ ચાલુ થયું છે. ઇટ વોઝ ઇનોગ્રેટેડ બાય અવર ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ એન્ડ ડેપ્યુટી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી. એમણે ઇનોગ્રેશન કર્યું. 10 લાખ કાર્સ પર યર મેન્યુફેક્ચરિંગ કેપેસિટી સંભળાઈ રહી છે માર્કેટમાં. નાઉ જસ્ટ ઇમેજિન 10 લાખ કાર્સ પર યર. રાઈટ. મેગા સ્કેલ. Micron Semiconductor, Kane Semiconductor. Modi Sahib was in Ahmedabad on 28th of February, 31st of March to inaugurate all these brands. રાઈટ. હવે આ બધી મેગા સ્કેલ પ્લાન્ટ્સ છે. ટાટા ઇઝ કમિંગ અપ વિથ અ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. હવે આ બધી બ્રાન્ડ્સ આવી રહી છે. આ કેમ આવી રહી છે? અત્યાર સુધી નથી આવી, અને આવી હતી તો બી આ સ્કેલ પર નથી. રાઈટ. આ બધી વસ્તુઓ આવી એટલે રહી છે કારણ કે નામ નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલ પર ફરે છે. કોઈ ઇન્ડસ્ટ્રી આવવાથી જમીનનો વિકાસ કેવી રીતે થાય? ઇટ ક્રિએટ્સ અ કાઇન્ડ ઓફ અ સ્મોલ ઇકોસિસ્ટમ. ઇન્ડસ્ટ્રી આવે એટલે ઇન્ડસ્ટ્રીની રિલેટેડ એન્સિલરીઝ આવે. જેમ કે ઓટોમોબાઈલ છે તો એની એન્સિલરીઝ ઘણી બધી આવવાની. ઇટ ક્રિએટ્સ જોબ્સ. રાઈટ. ઇટ બ્રિંગ્સ પીપલ ફ્રોમ who are not from the local area. બરાબર. જેમ કે એક્ઝામ્પલ, there is a place called વિઠલાપુર, તમે કદાચ નામ સાંભળ્યું હોય. ત્યાં હોન્ડા સુઝુકીના પ્લાન્ટ્સ છે. You will find good Japanese restaurants there. અચ્છા. Because a lot of delegates come from Japan. Right. Honda, Suzuki, both being Right. their Japanese companies. A lot of delegates come from Japan. You will find good. મેં સારામાં સારી સુશી વિઠલાપુરમાં ખાધેલી છે. વાહ. એન્ડ વી સ્ટેઇંગ ઇન અહેમદાબાદ. એટલે કેવું છે, એક નાની ઇકોસિસ્ટમ ત્યાં ડેવલપ થાય. અને ઇકોસિસ્ટમના લીધે શું છે, સરાઉન્ડિંગ વસ્તુઓ બધી ડેવલપ થવાની ચાલુ થાય. હું તમને ક્લાસિક એક્ઝામ્પલ આપું. થોડમાં જ્યારે અમે પ્રોજેક્ટ મૂક્યો ને, ઇટ ઇઝ નોટ ઓનલી ઇન્ડસ્ટ્રીઝ, ઇટ ઇઝ એની સોર્ટ ઓફ ડેવલપમેન્ટ. ઇટ બ્રિંગ્સ અર્બનાઇઝેશન. અને અર્બનાઇઝેશન આવે ને એટલે ગ્રોથ થાય. થોડમાં અમે જ્યારે પ્રોજેક્ટ મૂક્યો ને, ત્યારે ત્યાં આગળ નાની જે શોપ્સ હોય ને, ત્યાં બિસ્લેરીની પાણીની બોટલ નથી મળતી. અત્યારે ત્યાં રેડબુલ મળે છે. રાઈટ. ધીસ ઇઝ અર્બનાઇઝેશન. બરાબર. શું જરૂર પડી ત્યાં આગળ રેડબુલ વેચવાની?
લોકો આઈને માંગે છે ને રાઈટ, એટલે વેચાય છે. ટ્રુ. એન્ડ ધીસ ઇઝ વોટ ગ્રોથ ઇઝ. આવું જ્યારે થવાનું ચાલુ થાય ને દેટ મીન્સ લોકોનું અટેન્શન આવવાનું ચાલુ થઈ ગયું છે. રાઈટ. જ્યાં આગળ પહેલાં કશું નહોતું મળતું ત્યાં હવે લેઝની વેફર મળતી થઈ ગઈ છે. રાઈટ. ધીઝ ઓલ આર સ્મોલ સાઇન્સ ઓફ અર્બનાઇઝેશન. આ બધું કેમ આવે? નજીકમાં કંઈક મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય. કે જ્યાં બહારથી ઘણા બધા લોકો રેગ્યુલરલી આવે છે, કરેક્ટ. એટલે એમની નીડ્સ હોવાની એના કારણે ઇકોસિસ્ટમ ટ્રુ. ડેવલપ થાય. સાણંદ હોય તો એમાં ઇન્ડસ્ટ્રીઝના લીધે, Right. થોળ છે તો ફાર્મ હાઉસીસના લીધે, ગ્રેટર વિરમગામ છે તો રિઝોર્ટ્સ આવે છે. ગ્રેટર વિરમગામમાં દેર આર મેની બિગ બ્રાન્ડ્સ જેમના રિઝોર્ટ્સ ત્યાં આવે છે. એવા કોઈ એરિયાઝ રહ્યા છે અમદાવાદની આસપાસના જે ફેલ રહ્યા હોય, કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન બન્યું જ ન હોય? અને એનું ફેલ કારણ? ઇઝ અ બિટ સ્ટ્રોંગ વર્ડ હા. ટુ બી વેરી ઓનેસ્ટ. ઇટ વોઝ દે વર નોટ ક્લિયરલી કમ્યુનિકેટેડ, હું એમ કહીશ. અચ્છા. કે આજે મેં તમને કીધું ને કે અલ્ટિમેટલી ઇટ કમ્સ ડાઉન ટુ ધ માઇન્ડસેટ ઓફ ધ ડેવલપર. આજે સેવોના છે, ઇટ ઇઝ અ ન્યૂ એરિયા. વી આર ક્લિયરલી ટેલિંગ એવરીવન ધીસ ઇઝ નોટ અ પ્રોડક્ટ કે આજે લઈને કાલે વેચો. આ ટ્રેડિંગ પ્રોડક્ટ નથી. આ એ પ્રોડક્ટ છે જે તમે રાખો 5, 7, 10 વર્ષ, એન્ડ ઇટ ઇઝ નોટ ફોર યુ, ઇટ ઇઝ ફોર યોર નેક્સ્ટ જનરેશન. ઇફ યુ આર above 40-50 and if you are early then you will be able to reap the fruits of Sevona. રાઈટ. પણ એ મેસેજ હેઝ ટુ બી ક્લિયરલી કમ્યુનિકેટેડ. તમારી પ્રોડક્ટનો એન્ડ ગોલ શું છે ને એ ક્લાયન્ટ જોડે ક્લિયરલી કમ્યુનિકેટ ના થયો હોય ને તો ખોટી રીતના ક્લાયન્ટ્સ આવે જેમનો પર્પઝ અને પ્રોજેક્ટનો પર્પઝ મેચ ના થતો હોય. રાઈટ. અને જ્યાં એ કોન્ફ્લિક્ટ થાય ને ત્યાં પ્રોજેક્ટ સસ્ટેન ના થઈ શકે, રિગાર્ડલેસ કેવો જોરદાર પ્રોજેક્ટ બી કેમ ના હોય. જ્યાં આગળ બાયરનો પર્પઝ ને પ્રોજેક્ટનો પર્પઝ મેચ નથી થતો ને એ પ્રોજેક્ટ સસ્ટેન નથી થતા. બરાબર. અને એ પ્રોજેક્ટ સસ્ટેન ના થવાના લીધે એ પ્રોજેક્ટ ફેલ જાય છે. રાઈટ. અને જ્યારે એ જ વસ્તુ વારંવાર એક જ એરિયામાં થયા કરે ને ત્યારે લોકોને એ એરિયા પ્રત્યે એક નેગેટિવ સેન્ટિમેન્ટ ડેવલપ થઈ જતો હોય છે. બરાબર. અને ઘણીવાર કેવું છે, માર્કેટ છે, યુ ગેટ ઓલ સોર્ટ્સ ઓફ બિઝનેસીસ હેપનિંગ. ફોલ્સ પ્રોમિસીસ બી થતા હોય ઘણી જગ્યાએ, ખોટા કમિટમેન્ટ્સ બી થતા હોય. એટલે એ બધી વસ્તુઓ બી કોન્ટ્રીબ્યુટ કરે આ વસ્તુમાં. બટ અલ્ટિમેટલી ખોટા પ્રોમિસીસ ને ખોટા કમિટમેન્ટ્સ ઇઝ બેઝિકલી તમે પર્પઝ જ ખોટો બતાવી રહ્યા છો અને કસ્ટમરનો ખોટો પર્પઝ છે. એટલે Right. એ ક્યારેય દેટ મેરેજ વિલ નોટ લાસ્ટ લોંગ. રાઈટ. રાઈટ. ધોલેરાની આટલા સમયથી વાતો થાય છે, સ્માર્ટ સિટી અને ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ, વન ઓફ ધી બિગેસ્ટ ડ્રીમ પ્રોજેક્ટ્સ ઓફ આર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર. અત્યારે ત્યાં શું સીન છે? મતલબ કેવી રીતે ધોલેરાએ અત્યાર સુધી રિટર્ન્સ આપ્યું છે અને આગળ ફ્યુચર કેવું દેખાય છે? સી, ધોલેરા ઇઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. જો કે લેન્ડ એનીવેર ઇઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, બટ ધોલેરા ઇઝ અ વેરી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. રીઝન બિંગ કે એરિયાનો ગ્રોથ સ્ટાર્ટ થઈ ગયો છે. તમે અત્યારે હાલ જાઓ તો તમને ઘણું બધું ડેવલપમેન્ટ બી જોવા મળે. એવું કદાચ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ એમ એક્યુરેટ ઓન ધીસ, કદાચ એવું બી સાંભળવામાં આવ્યું છે કે એક ટેસ્ટ ફ્લાઇટ બી લેન્ડ કરી અચ્છા. ત્યાં આગળ એરપોર્ટ પર. આઈ માઇટ બી ઇનએક્યુરેટ, બટ એ કેવું છે કે ધેટ ઇઝ અ વેરી મેગા સ્કેલ પ્રોજેક્ટ. એટલે ટુ એન્ટર ઇન ધોલેરા યુ નીડ ટુ હેવ અ વેરી લોંગ હોરાઇઝન. બરાબર. લોંગ હોરાઇઝન એટલે દેટ તો આઈ એમ વેરી ક્લિયર કે યુ નીડ ટુ હેવ અ હોરાઇઝન ઓફ મિનિમમ 20, 25, 30 યર્સ તો તમારે મૂકી જ દેવું પડે. 25-30 years. બિકોઝ દેટ્સ ધ સ્કેલ ઓફ ધી એન્ટાયર એરિયા ઇઝ વેરી બિગ. લાસ્ટ 25 yearsમાં કેવું રિટર્ન આપેલું છે? ધોલેરા ઇઝ રિલેટિવલી સારું રિટર્ન આપેલું છે, એવું નથી. બટ દેર આર મચ બેટર ઓપ્શન્સ દેટ આઈ ફીલ if anyone wants to make their land investments near Ahmedabad. ઓકે. ભાઈ, ઘણી બધી બિઝનેસની વાતો કરીએ, એક નાનો એવો રેપિડ ફાયર કરીએ. Sure. લેટ્સ હેવ અ વેરી ક્વિક રાઉન્ડ ઓફ કોન્વર્ઝેશન. અને આમાં થોડા એવું ન રાખતા કે કોન્ટ્રોવર્સી થઈ જશે. ગીવ મી બોલ્ડ આન્સર્સ. ઓલરાઇટ, ધ બ્યુટીફુલ રેપિડ ફાયર હેઝ બીન પ્રિપેર્ડ. ધ મોસ્ટ અંડરરેટેડ એરિયા ઇન અમદાવાદ? વેસ્ટના ઓલમોસ્ટ બધા દૂરના એરિયાઝ. પીપલ આર નોટ અવેર એકચ્યુઅલી. અચ્છા, દે આર નોટ પેઇંગ ઇનફ અટેન્શન. યસ, અને સારું જ છે. ઇન્વેસ્ટર્સ માટે સારું જ છે. હા. ઓકે. ધ મોસ્ટ ઓવરરેટેડ એરિયા? જવા દો. કઈ ડિરેક્શનમાં છે તો કહો. ઓવરરેટેડ તો નથી. ઇટ ઇઝ જસ્ટ દેટ કે એરિયા, એ કેરી હવે પાકી ગઈ છે. હા. અચ્છા. ઓકે. અને છતાં લોકોને એવું લાગે છે કે અહીંયા ઇન્વેસ્ટ કરીએ એમ. હા. બરાબર. ઓકે. ધ બિગેસ્ટ મિથ અબાઉટ લેન્ડ? જે તમે કીધું, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સેલ. દેટ ઇઝ નોટ ટ્રુ. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સેલ. બરાબર. ઓકે. વન મિસ્ટેક એવરી ઇન્વેસ્ટર શુડ અવોઇડ? થિંકિંગ શોર્ટ ટર્મ.
આ ઓવરનાઇટ ટ્રેડ નથી. ટ્રેડિંગ થતું હોય છે લેન્ડમાં કે થતું જ નથી? થાય છે. આજે લઈને 1 મહિના પછી વેચી નાખી એવું કંઈ થાય છે. મેં એવા બી પ્લોટ્સ જોયા છે જેણે 1 મહિનામાં 4 વાર વેચાયા હોય. અરે બાપરે. બટ પેલું કેવું છે કે પેલું કહેવાય ને બૂંદ બૂંદ સે સાગર બનતા હે, પણ બૂંદ બી થોડી તો બડી હોની चाहिए. અને એ બધા માટે નથી. Correct. ધેટ્સ ફોર લાઈક એક્સપર્ટ્સ કે જે ડીપ ઇનસાઇડ બિઝનેસ જેનું રોજનું કામ છે રાઈટ બેઝિકલી. રાઈટ. વન એરિયા ધેટ યુ વુડ બાય ટુડે. ગ્રેટર વિરમગામ, એની ડે, ઓલ ડે, એવરી ડે. વન પીસ ઓફ એડવાઇસ ફોર ફર્સ્ટ ટાઈમ બાયર્સ. રિયલ એસ્ટેટમાં પહેલું ઇન્વેસ્ટમેન્ટ કરતા હો ને તો સેવોના જોયા વગર ના કરતા. ભાઈ જે લોકો એમના 30s છે, અર્લી 30s કે સેલરીડ એમ્પ્લોઈઝ છે કે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, એમને લેન્ડ સાથે કોઈ કનેક્શન બિલ્ડ કરવું હોય કે લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો કેવી રીતે જોવી જોઈએ આખી ઘટનાને? સી, લેન્ડ ઇન્વેસ્ટમેન્ટનો છે ને એક સાચો ટાઈમ છે. એના થોડા પેરામીટર્સ છે. પહેલાં એમણે એ ક્વોલિફાય કરવા પડે. ઇટ ઇઝ લાઈક 9th 10th સ્ટાન્ડર્ડમાં જવું હોય તો 8th 9th કમ્પ્લીટ કરવું પડે. રાઈટ. સો ફર્સ્ટ તમારું જો પોતાનું ઘર છે અથવા તમારા પેરેન્ટ્સનું ઘર છે વેર યુ આર લિવિંગ, ઇફ ધેટ ઇઝ સોર્ટેડ દેન ઇટ્સ ઓકે. યુ નીડ ટુ હેવ યોર ઓન કાર, યુ નીડ ટુ હેવ યોર લાઇફસ્ટાઇલ સેટ. જે રૂટીન લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ છે એ બધા સેટ હોવા જોઈએ. યુ નીડ ટુ હેવ અ સ્ટેબલ સોર્સ ઓફ ઇન્કમ. આ 4 વસ્તુ જો તમે ક્વોલિફાય કરો છો ને, દેન નાવ યુ શુડ લુક એટ લેન્ડ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ. જ્યાં સુધી આ 4 નથી ને ત્યાં સુધી પહેલાં આ 4 પતાવો. બરાબર. Then look at land. So when you look at land as an investment option, so now start looking at pieces of land which are early. જેમ કે we're repetitively discussing about Greater Viramgam. તો Greater Viramgam is early. 25 લાખની એન્ટ્રી ટિકિટ સાઇઝ ક્યાં મળવાની અમદાવાદની સરાઉન્ડિંગમાં? એટલે હવે નાની ટિકિટ સાઇઝ કેમ છે? કારણ કે અર્લી એરિયા છે. હવે ત્યાં આગળ એવી અર્લી ટિકિટ સાઇઝવાળા એરિયા શોધો. ત્યાં આગળ મેક યોર ફર્સ્ટ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ. ઇફ રિક્વાયર્ડ યુઝ બેંક ફાઇનાન્સિંગ કે જે કાંઈ બી કરવું પડે. અને આ કરતી વખતે એક બીજો નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો, જ્યારે બી તમે કોઈ બી સારી પ્રોપર્ટી લેવા જશો ને ત્યારે પૈસા ઓછા જ પડશે. પણ આઈ કેન ટેલ યુ હન્ડ્રેડ્સ ઓફ સ્ટોરીઝ જ્યારે અમારા જ ત્યાં લોકોને પ્રોપર્ટી લેતી વખતે ખ્યાલ નહોતો કે પૈસા ક્યાંથી લાવીશું, પણ નેચરલી ક્યાંકથી ને ક્યાંકથી બધું પતી ગયું અને પ્રોપર્ટી લેવાઈ ગઈ. ઓલવેઝ હેપન્સ. ઇટ ઓલવેઝ હેપન્સ. હન્ડ્રેડ્સ ઓફ સ્ટોરીઝ મેં સાંભળી. હન્ડ્રેડ્સ ઓફ સ્ટોરીઝ. રાઈટ. એટલે કેવું છે, એટલે ગમે ત્યાં છે ને ક્યાંક તમને એવું લાગતું હોય ને કે પનો ટૂંકો પડે છે, તો જ્યાં પનો ટૂંકો પડતો હોય ને એ જ સાચી પ્રોપર્ટી છે. રાઈટ. શાહરુખ ખાને કહેલું છે કે ઘર હંમેશા औकात के बाहर ही लेना चाहिए. ટ્રુ. ધીરે ધીરે તમે ત્યાં પહોંચી જાઓ. પહોંચી જવાય, નેચરલી પહોંચી જ જવાય. ધ યુનિવર્સ હેલ્પ્સ. રાઈટ. એટલે લુક ફોર સચ ઓપોર્ચ્યુનિટીઝ, એન્ટર ઇન સચ ઓપોર્ચ્યુનિટીઝ વિથ અ ક્લિયર પર્સપેક્ટિવ ઓફ હોલ્ડિંગ ઇટ. પછી પેલું કહેવાય ને કંઈ બી થઈ જાય, એ પ્રોપર્ટીને લિક્વિડેટ કરવાનો થોટ ના આવવો જોઈએ. રાઈટ. ધેટ ઇઝ યોર ફાઇનાન્શિયલ ફોલ બેક પ્લાન. વર્સ્ટ કેસ સિનેરિયો આવી જાય ને ત્યારે એ જ તમને ટેકો આપશે. મેં ઘણા બધા લોકો જોયા છે કે એમના લેન્ડ પાર્સલ્સ હવે તો હાર્ટ ઓફ ધ સિટીમાં, સિંધુ ભવનની આસપાસના એરિયાઝમાં હોય છે, એ લોકો વેચતા જ નથી. બહુ નોર્મલ લાઈફસ્ટાઈલ જીવતા હોય, બહુ સામાન્ય ઘરમાં રહેતા હોય, 2 વ્હીલર ચલાવતા હોય અને રેગ્યુલર ખાલી ઘરનો ખર્ચો કાઢતા હોય ને જમીન પડી હોય 100 કરોડની પણ વેચતા નથી. એમને વેચી નાખવી જોઈએ? રહેવા દેવી જોઈએ. સી, મેં કીધું ને તમારી 100 કરોડની બી વેલ્યુ છે ને લેન્ડની, પણ જો સ્ટ્રેટેજિક છે ને તો 100 કરોડ વાળો ગ્રાહક તમને 2 દિવસમાં મળી જશે. એટલે ચિંતા નથી. રાઈટ. પણ જે લોકેશન સ્ટ્રેટેજિક નથી ને એમણે રાખી બી નથી. નીકળી ગયા છે. એ નીકળી જ ગયા છે. રાઈટ. અને લેન્ડ ઇઝ નોટ લાઉડ. લેન્ડ ઇઝ નોટ લાઉડ, લેન્ડ ઇઝ સાયલેન્ટ. જ્યારે લેન્ડમાંથી તમે નીકળો, સેલ કરો અને જે પૈસા આવે એ પૈસાનું શું કરવું જોઈએ? ઇમિડિયેટલી બીજી લેન્ડમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ કે બીજું કંઈ કરવું જોઈએ? મને બહુ દુઃખ થાય છે આ કહીને, પણ ઘણા બધા લોકો લેન્ડમાંથી એક્ઝિટ એટલે લેતા હોય છે કારણ કે એમને મોટી ગાડી લેવી હોય કે કોઈક બીજા ડેપ્રિશિએટિંગ એસેટમાં પૈસા નાખવા હોય કે પછી કોઈક એમની લાઈફસ્ટાઈલ એક્સપેન્સમાં એ પૈસા વાપરવા હોય. પણ એ વસ્તુ ક્યારેય ના કરવી જોઈએ. ધેટ ઇઝ અ વેરી બિગ ક્રાઇમ, આઈ વુડ સે. લેન્ડમાંથી પૈસા કાઢો કે કોઈ બી રાધર કોઈ બી એસેટ ક્લાસમાંથી પૈસા કાઢો તો એ એસેટમાં જ જવા જોઈએ, વિચ કેન અપ્રિશિએટ. Right. I wanted to get to this point. That's why I asked this question. All right, on that note, we will conclude this conversation. But what an amazing, insightful, enriching conversation. ઘણું બધું જાણવા શીખવા મળ્યું. આઈ એમ શ્યોર યંગ ઇન્વેસ્ટર્સ કે યંગસ્ટર્સ કે જ્યાં જોતા હશે એમને
કદાચ એવું થાય કે ચલો લેન્ડમાં ઇન્વેસ્ટ કરીએ અને કદાચ ગ્રેટર વિરગામ એઝ અ એરિયા આપણે એક્સપ્લોર કરીએ. પણ ઓવરઓલ એક પર્સપેક્ટિવ તમે અનલોક કરી દીધો, ઇવન મારો પણ, કે અગર બીજી બધી નીડ્સ ટેકન કેર છે અને તમે ક્વોલિફાઈ થઈ ગયા છો, then it is the right time. You are always late when it comes to investing in land. હા, તમે એક દિવસ લેટ જ છો, ગઈકાલ કરવાનું હતું, Right. આપણે આજે બેઠા છીએ. Yes. એટલે લેન્ડ ઇઝ સમથિંગ જે હું વારંવાર બધાને એ જ કહેતો હોઉં છું કે ડોન્ટ વેઇટ ફોર ધ રાઇટ ટાઈમ. કારણ કે લોકો છે ને બે વસ્તુની વેઇટ કરતા રહેતા હોય છે કે ભાવ ઘટે ત્યારે લઈશું અથવા સારો ટાઈમ આવે ત્યારે લઈશું, કાં સારી જગ્યાએ સસ્તા ભાવે મળે ત્યારે. ક્યાં સારી જગ્યાએ સસ્તા ભાવે મળે ત્યારે. બટ એ કોઈ કેસ અસ્તિત્વમાં આવવાના જ નથી. અને એ કરવામાં પછી તમે જ 5 વર્ષ પછી કહેશો મને આ મળતું હતું પણ મેં લીધું નહીં. રાઈટ. અને પછી તમે એમ આમ પણ ન લો કારણ કે તમને લાગે મને આમાં ખબર નથી પડતી. ટ્રુ. એટલે ડોન્ટ ગો ફોર સિક્યોરિટી, રાઈટ. go for clear strategic decisions and that will make you good money in land એન્ડ વિથ અ લોંગ ટર્મ વ્યૂ. with a long term view, definitely. Right. All right, Dhruv bhai, thank you so much. Thank you so much. Lovely Yeah, having right. this conversation. Same here.